આજે બીજો દિવસ છે. ગઈકાલે શ્રાવણ સુદ પડવે અને સોમવાર શિવજીને યાદ કર્યા હતા. આમ તો આખો મહિનો શિવ અને કૃષ્ણનો છે, શિવ અને વિષ્ણુનો છે, પણ સોમવાર સવિશેષ મહાદેવજીનો વાર ગણાય છે. આપણા શાસ્ત્રોમાં ઘણું બધું ચિંતન કરવા જેવું છે. સોમવાર શિવના માથા ઉપર પણ સોમ છે, ચંદ્રમા શોભે છે, ચંદ્રમૌલી કહેવાય છે. સોમનાથ મહાદેવની સ્થાપના પણ ચંદ્રે જ કરી છે. એટલે ચંદ્ર અને શિવનો સંબંધ છે. દક્ષિણની દીકરીઓ ચંદ્રને પરણાવેલી 27 નક્ષત્રોના નામ છે, એ ચંદ્રની પત્નીઓ છે. એમાં ચંદ્રમાં રોહિણી પ્રત્યે થોડા વધારે લાગણીશીલ હતા. બીજી દીકરીઓને જરા ખોટું લાગતું હતું. દક્ષે શાપ આપ્યો કે બધાને એક સરખા રાખવાના હોય, અને એ શાપને ટાળવા માટે ચંદ્રમાએ ભગવાન શિવની આરાધના સોમનાથ ખાતે કરી સોમનાથ મહાદેવની સ્થાપના થઈ. આ સોમવારની શિવજીની વાત થઈ. આજે મંગળવાર છે. મંગળવાર મંગળનો વાર છે. મંગળનો વાર એટલે મંગળ ભૂમિનો પુત્ર છે, મંગળ પૃથ્વીનો પુત્ર છે. અને પૃથ્વીનો પુત્ર હોય તો શરૂઆત એવી કરવી જોઈએ કે એ દિવસે પૃથ્વીની વાત કરવી જોઈએ. આપણે પૂજા કરતા હોઈએ છીએ ત્યારે ઘણી વખતે જે લોકો સંધ્યા કરે છે એમને તો ખ્યાલ છે કે પૃથ્વી ઇતિ મંત્રસ્ય મેરુપૃષ્ઠ ઋષિ કુર્મો દેવતા સુતલમ છંદ. પૃથ્વીનો જ્યારે મંત્ર બોલીએ ત્યારે સુતલ નામનો છંદ વપરાય છે, અને એના દેવતા કુર્મ એટલે કે કાચબો છે. આપણે કુર્માવતાર વિશે પણ જાણીએ છીએ. કુર્મો દેવતા સુતલમ છંદ આસને વિનિયોગ. આસન એ બોલ્યા પછી ગ્રહણ કરવાનું હોય છે. અને મંત્ર છે પૃથ્વી ત્વયા ધૃતાલોકા. હે પૃથ્વી, તે બધાને ધારણ કર્યા છે. પૃથ્વી ત્વયા ધૃતાલોકા દેવી ત્વમ વિષ્ણુના ધૃતા. પણ હે દેવી, તમને વિષ્ણુએ ધારણ કર્યા છે. તો વિષ્ણુએ કેવી રીતે ધારણ કર્યા હશે? બ્રહ્માજીની સૃષ્ટિ વિશે ગઈકાલે વાત કરી હતી. બ્રહ્માજીની સૌથી પહેલી સૃષ્ટિમાં શરૂઆતમાં જ આ સૃષ્ટિને વિસ્તારવા માટે એમણે માનસ પુત્રોને જન્મ આપ્યો. એ ચારે ચાર સનતકુમાર, સનંદન, સનાતન, સ્વયસુરીંગલો છે. એ ચારે ચાર સનતકુમારો કહેવાયા અને બ્રહ્મર્ષિ તરીકે પ્રસિદ્ધ થયા. એમને ઈશ્વર સિવાય કોઈ બીજાનું સ્મરણ છે જ નહીં. સતત હરિ 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 હરિનું રટણ કર્યા કરે. આ સનતકુમારો આપણા તમામ ઋષિઓમાં સર્વશ્રેષ્ઠ ગણાયા છે. સનતકુમાર ભગવાનના ઉત્તમ ઉપાસકો છે, અને ભગવાનની ઉપાસના કરે એની ઉંમર કોઈ દિવસ વધે નહીં. જ્યારે પણ સનતકુમારના દર્શન થાય ત્યારે 5 વર્ષની ઉંમરના કુમારો જ દેખાય છે. દિગંબર શરીર, આંખો બંધ, અને દિશામાં ચાલ્યા જાય. ઈશ્વર સિવાય કોઈ સ્મરણ નહીં. આવા પુણ્ય ઋષિ ને બ્રહ્મર્ષિ કહ્યા છે. બાળક જેવા છે. ઈશ્વર સિવાય બીજા કોઈનું સ્તવન નથી, દુનિયાનું કોઈ ખ્યાલ જ નથી. એવા સનતકુમારોને એક દિવસ ઈચ્છા થઈ કે ભગવાનના દર્શન કરીએ. ભગવાન તો આપણી પાસે રોજ હોય જ છે, પણ આજે દર્શન કરવા જવું છે. અને વૈકુંઠમાં ગયા. એમની પાસે તો સિદ્ધિઓ એટલી બધી હોય છે કે એ યાદ કરે અને ભગવાન પાસે પહોંચી જાય. આવા ઋષિઓ, આવા બ્રહ્મર્ષિઓ વૈકુંઠમાં પહોંચ્યા છે. વૈકુંઠ તો આપણે કલ્પી ન શકીએ એટલું સમૃદ્ધ, સુખી અને રસોથી ભરેલું છે. સ્વયં વિષ્ણુ જ્યાં ઉપસ્થિત હોય એ લોક કેવો હોય? જ્યાં લક્ષ્મીજી વિષ્ણુના સેવામાં હોય ત્યાં સમૃદ્ધિ કેટલી હોય? ઉપવનોથી ભરેલું છે. અનેક પ્રકારના પક્ષીઓ કલરવ કરે છે, અનેક નૃત્ય કરે છે. કોયલના કુજારવ ચાલે છે, હંસો તળાવમાં તરી રહ્યા છે, સુંદર સુગંધ વાયુ વહી રહ્યો છે. એ વખતે વૈકુંઠમાં
સનતકુમારોની પ્રવેશ થાય ત્યારે ત્યાં ઘણી બધી વ્યવસ્થા છે અને બે દ્વારપાળો સનતકુમારને અટકાવે છે. એ બે દ્વારપાળોને અટકાવતા જોયા એટલે સનતકુમારને લાગ્યું કે અરે રે, ભગવાનને પણ ભેદભાવ છે. મારામાં અને ઈશ્વરમાં જો કોઈ ભેદભાવ ન હોય તો મને અટકાવવાનો કેમ? એમની તો એકાત્મ દ્રષ્ટિ છે. આ એકાત્મ ભાવ એટલે શું એ પણ જાણવા જેવું છે. જ્યારે પણ આપણને પગમાં કાંટો વાગે ત્યારે આંખ નથી કહેતી કે હું નહીં રડું, હાથ નથી કહેતો કે હું ત્યાં નહીં પહોંચી જાઉં, જીભ નથી કહેતી કે હું બૂમ નહીં પાડું. કાંટો વાગ્યો છે પગને, પણ જીભ બૂમ પાડી ઉઠે છે, આંખ રડી ઉઠે છે, હાથ ત્યાં ઝપાટાબંધ પહોંચી જાય છે. આ એકાત્મ ભાવ છે. મિત્રો, જો કે ભગવત કથા છે છતાં પણ આ રાષ્ટ્રને ઉન્નત કરવો હશે તો પણ એકાત્મ ભાવ રાખવો પડશે. મારું છે એટલે હું કરું એવું નહીં. દેશનું છે, સમાજનું છે, ગામનું છે, આ ભાવના હોવી જોઈએ. સનતકુમારને પણ લાગ્યું કે જે એકાત્મ ભાવ છે ત્યાં આ ભેદભાવમાં મને આ દ્વારપાળો રોકે છે કેમ? અને બ્રહ્મર્ષિઓ ક્રોધે ભરાયા છે. આને પુણ્ય પ્રકોપ કહેવાય. ક્રોધ કોઈનું ખરાબ કરવા માટે થાય તો અલગ વાત છે, પોતાનું સારું કરવા માટે થાય તો અલગ વાત છે, પણ સૃષ્ટિનું સારું કરવા માટે થાય ત્યારે એ ક્રોધને પુણ્ય પ્રકોપ કહેવાય છે. સનતકુમારોએ પુણ્ય પ્રકોપમાં કીધું છે, અરે રે, વિષ્ણુના ધામમાં વૈકુંઠમાં પણ આવો ભેદભાવ? તમે મૂઢ છો, જાઓ મૂઢ યોનિમાં જઈને જન્મો. મૂઢ યોનિ એટલે રાક્ષસ યોનિ. ગઈકાલે આપણે વાત કરતા હતા સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, દેવ અને દાનવ. હકીકતમાં મારું એવું માનવું થયું છે લાંબા સમય પછી કે આ બધું આપણામાં જ વસે છે. ક્યારેક આપણામાંનું સત્વગુણ પ્રજ્વલિત થાય ત્યારે સારું કામ થાય, રજોગુણ પ્રજ્વલિત થાય ત્યારે કંઈક ફાયદાનું કામ કરીએ, તમોગુણ ઉત્પન્ન થાય ત્યારે કંઈક ખરાબ કરીએ. મૂળ તો આપણામાં જ છે, જે ભાવ જ્યારે વધારે હોય. પણ હા, સત્વભાવ વધી જાય ત્યારે ઋષિમુનિ કે દેવતા થવાય, રજોગુણ વધી જાય ત્યારે માણસ થવાય, અને તમોગુણ વધી જાય ત્યારે અસુરની યોનિમાં જવાય. આ મૂઢ ભાવે જય અને વિજય નામના બે દ્વારપાળોને તરત જ ત્યાંથી નીચે આવીને રાક્ષસ યોનિમાં જન્મવાનો શ્રાપ આ બ્રહ્મર્ષિઓએ આપ્યો છે. અને ભગવાન પણ હચમચી ગયા છે. મારા દ્વારપાળ બ્રહ્મર્ષિઓને રોકે છે? સ્વયં વિષ્ણુ ભગવાન તે આવી ચડ્યા છે. હાથમાં પદ્મ છે, ગંધ શખા શંખ ચક્ર ગદા પદ્મ લઈને ભગવાન આવ્યા છે. સનતકુમારોને પૂછ્યું છે કે તમે આ શું કર્યું? સંતકુમારો કે ભેદભાવ છે એટલે હે પ્રભુ, અમારી કંઈ ભૂલ થઈ હોય તમને માફ કરો. ભગવાન કહે છે ના, આ મારી જ ઈચ્છાથી થયું છે. જુઓ, આ મજાની વાત છે. જે કંઈ થાય છે એ ઈશ્વરની પ્રેરણાથી જ થાય છે. મારી ઈચ્છાથી થયું છે અને બરાબર થયું છે. તમે મારું જ કામ કરી આપ્યું છે. આમને થોડો ઘણો જે અહંકાર હશે તો એ રાક્ષસ યોનિમાં જન્મશે, અને એને માટે પણ આગળ શું કરવું એની પણ વ્યવસ્થા મેં કરી છે. મિત્રો, ઈશ્વર જ સર્વસ્વ કરાવે છે. એક સરસ મહાભારતની વાર્તા છે આમાં, અને મજા આવે એવી છે. એક દિવસે એક બ્રાહ્મણીને ત્યાં એકનો એક દીકરો, બ્રાહ્મણી પણ વિધવા, અને એના દીકરાને સર્પ કરડ્યો. સર્પદંશ થયો એટલે દીકરો ગુજરી ગયો. દીકરો ગુજરી ગયો, સાપ ચાલ્યો ગયો. સાપ જતો હતો ને એક પારધી ત્યાંથી નીકળ્યો. એને થયું કે સાપને હું પકડી દઉં, પણ એને બ્રાહ્મણીને રોતી જોઈ એટલે સાપ લઈને ત્યાં આવ્યો કે હું આને મારી નાખું છું. એણે તારા દીકરાને મારી નાખ્યો છે, હું એને મારી નાખું, પાપી છે. બ્રાહ્મણી સાત્વિક હતી. એણે કહ્યું ના, ન મારશો. અરે, તારા એકના એક દીકરાને મારી નાખ્યો અને તું બચાવવાની વાત કરે છે. ના, ભલે મારી નાખ્યો, એને મારશો નહીં. સાપ પણ બોલ્યો કે મને મારશો નહીં. કેમ કે મને તો અહીંયા મૃત્યુએ મોકલ્યો હતો, મૃત્યુના મોકલવાથી હું આવ્યો છું, આમાં મારો કંઈ વાંક નથી. પારધી કહે છે કે મૃત્યુએ મોકલ્યો પણ ડંખ તો ત્યાં માર્યો ને,
તું જ ગુનેગાર છે. તો કે એવું જ હોય તો ચાકડા ઉપર લાકડી લઈને કુંભાર જ્યારે ઘડો બનાવે તો ચાકડો અને લાકડી પણ ઘડો બનાવવા માટે જવાબદાર કહેવાય. પાર્થિવ વિચારમાં પડી ગયો છે કે તું ગમે તે દલીલ કર, તને મારી તો નાખવાનું જ, તું પાપી છે. ત્યાં મૃત્યુદેવ પોતે આવી ગયા છે. ના 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 ના, એ પાપી નથી. તો કોણ પાપી છે? તમે પાપી છો, તમે એને મોકલ્યો છે. જેણે પ્રેરણા આપી છે એને લીધે સાપ કરડ્યો છે, એને સજા થવી જોઈએ. મૃત્યુદેવ કે ન તો હું જવાબદાર છું, ન આ સાપ જવાબદાર છે. બેઉમાંથી કોઈ જવાબદાર નથી. કેમ કે સાપને મેં પ્રેરણા આપી એ વાત સાચી, પણ મને પ્રેરણા આપી છે કાળરૂપી ભગવાને આપી છે. એટલે કાળે મને કહ્યું કે આ કામ કરવાનું છે, મેં સાપને કહ્યું, સાપે આ કર્યું. તો કે તમે બંને ગુનેગાર છો, એટલે સાપને તો હું સજા કરીશ જ. મૃત્યુ કહે છે ના, એ કેવી રીતે થાય? કેમ કે તમે બ્રાહ્મણને, પુરોહિતને રોકો, દક્ષિણા આપવાની હોય અને એને યજ્ઞમાં આહુતિ આપે. આહુતિ આપ્યાનું પુણ્ય તો યજમાનને મળે છે, બ્રાહ્મણને મળતું નથી. તો આને કેવી રીતે લાભ થાય? જેણે કર્યું છે એણે નહીં, પણ જેણે પ્રેરણા આપી છે એને ફળ મળવું જોઈએ ને. મૃત્યુ, સર્પ અને પારધી ત્રણેય વિચારમાં પડી ગયા કે કાળ દેવતા આવું કહે છે તો તમે પણ ગુનેગાર. કાળ દેવતા પણ ગુનેગાર, મૃત્યુ પણ ગુનેગાર, સર્પ પણ ગુનેગાર. કાળ દેવતા કે એવું નથી, હું એ ગુનેગાર નથી, આ દીકરાના કર્મ ગુનેગાર છે. એણે જે કર્મ કર્યા હશે એ કર્મ પ્રમાણે એને ફળ મળ્યું છે. બ્રાહ્મણી તરત બોલી કે હા, એ વાત સાચી, એને એના કર્મનું ફળ મળ્યું છે, મને મારા કર્મનું ફળ મળ્યું છે, આમાં કોઈ ગુનેગાર નથી. મિત્રો, કર્મનું ફળ બહુ જબરજસ્ત છે. વાલીને મારનાર રામચંદ્રજીને પણ કૃષ્ણાવતારમાં દેહોત્સર્ગ વખતે જરા નામના પારધીએ બાણ માર્યું છે, એ ગયા જન્મમાં વાલી જ હતો. એટલે કર્મનું ફળ કોઈથી છૂટતું નથી. જય વિજય રાક્ષસ યોનિમાં આવ્યા છે, અને એક નહીં, બે નહીં, 3 અવતાર એમના થયા છે. પહેલો અવતાર જ્યારે થયો ત્યારે હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ બન્યા છે. બીજો અવતાર થયો ત્યારે અહિરાવણ અને મહિરાવણ બન્યા છે. રાવણ અને કુંભકર્ણ બન્યા છે. અને છતાં એક અવતાર બાકી રહ્યો ત્યારે કૃષ્ણાવતારની અંદર શિશુપાલ અને દંતવક્તર રૂપે બહાર આવ્યા છે. આમ પરંપરા શત્રુત્વની છે. આપણે એક નાટક કે ફિલ્મ જોતા હોઈએ, પાત્રોની વરણી થતી હોય છે. કૃષ્ણનું પાત્ર એકદમ ઝાકઝમાળવાળું છે, ભવ્ય છે, દિવ્ય છે. એવા પાત્રની સાથે કામ લેવા માટે એવા જ દિવ્ય પાત્રો ઊભા થવા જોઈએ. ભગવાન વેદવ્યાસની કલમથી લખાયેલા આ પાત્રો, એમાં જય અને વિજય જેવા વૈકુંઠના દ્વારપાળો એ પોતે જ કૃષ્ણની સામે દુશ્મન તરીકે આવીને ઊભા રહે, રામજીની સામે દુશ્મન તરીકે આવીને ઊભા રહે, એવી સ્થિતિ બનવાની છે. આ બાજુ પૃથ્વી ઉપર હાહાકાર મચી ગયો છે. કેમ કે દિતિ કશ્યપજીની પત્ની છે. મહર્ષિ કશ્યપ, મોટે ભાગે આપણા ત્યાં 80% વધારે મનુષ્યનું કશ્યપ ગોત્ર હોય છે, કારણ કે કશ્યપના પ્રજાજનો ઘણા બધા છે. એ કશ્યપની 2 પત્નીઓ દિતિ અને અદિતિ. દિતિ વિચાર કરે છે કે અદિતિને તો આદિત્યોનો જન્મ થયો છે, દેવોનો જન્મ થયો છે, 12 આદિત્ય છે, અને મારે હજુ સંતાન નથી. કશ્યપને વિનંતી કરે છે કે નાથ, મને પુત્ર પ્રાપ્તિ થવી જોઈએ, ઘણા વર્ષો થઈ ગયા, તમારી બહુ સેવા કરી છે. એ વખતે સંધ્યાકાળ છે. કશ્યપજી કહે છે, સતી, સંધ્યાકાળ મહાદેવજીનો કાળ છે. આ વખતે ભૂત પ્રેત ડાકલા સાથે મહાદેવજી ફરતા હોય છે, અનેક નિશાચરો ફરતા હોય છે, આ યોગ્ય સમય નથી, મને માફ કરો. દિતિની ઉપર કામદેવ સવાર થઈ ગયા છે. એ માની શકતી નથી, એ બધું જાણે છે, પણ કામનાને રોકી શકતી નથી. કશ્યપજી વિચારમાં પડી ગયા છે
ઈશ્વરની કંઈ ઈચ્છા હશે એમ માનીને એમણે દિતિ સાથે સમય વિતાવ્યો છે. અને એ ગર્ભ રહ્યો. ગર્ભ તો દિવસે દિવસે જેમ મોટો થાય છે એમ પૃથ્વી પર ઉલ્કાપાત થતા જાય છે. ચારે બાજુ વાતાવરણીય તોફાન શરૂ થઈ ગયા છે, ધરતીકંપો અને કંઈ કેટલી પ્રવૃત્તિઓ શરૂ થઈ. એટલે એ સ્થિતિમાં દિતિના ગર્ભને કારણે સમગ્ર પૃથ્વી હચમચી ઉઠી છે. બ્રહ્માજીને પાસે દેવો પ્રાર્થના કરવા ગયા કે હે બ્રહ્માજી, આ શું થઈ રહ્યું છે? બ્રહ્માજી કહે છે, બહુ વિચાર કર્યો અને ધ્યાન કર્યું છે. એમને ખ્યાલ આવ્યો કે હા, ચોક્કસ આ ભગવાનનું કંઈક કામ છે. એટલે કીધું ચિંતા ન કરતા, એક તેજ ભગવાનનું નીચે આવ્યું છે અને એ તેજ અત્યારે પ્રગટી રહ્યું છે, પણ એનો ઉપાય ભગવાન જ કરશે. અને મિત્રો, દિતિના પેટે એક જોડિયા બાળકો જન્મ્યા છે, હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ. આ હિરણ્યાક્ષ મદોન્મત્ત હાથીની જેમ સમગ્ર સૃષ્ટિને ગમરોળવા માંડ્યો છે. ગદા લઈને ચારે બાજુ ફર્યા કરે છે. દેવોને દાનવોને કોઈને ગણકારતો નથી. ઇન્દ્ર એને જોઈને સંતાઈ જાય છે. એવા સંજોગોમાં સમુદ્રમાં થપાટો મારતો મારતો દૈત્ય તરી રહ્યો છે. મારી સાથે કોણ લડનાર છે, કોણ લડનાર છે, પડકાર કરતો જાય છે. અને એમ કરતાં કરતાં કુબેરની રાજધાનીમાં પહોંચી જાય છે. કુબેર વૈશ્રવા મુનિનો પુત્ર છે અને દિશાના દિક્પાલ છે. કુબેરજીને પડકાર કરે છે, આવી જાઓ લડવા માટે. કુબેર હસે છે કે તને મારવા માટે મારી પાસે સમય જ નથી. તને મારવા માટે તો કોઈ મોટી પ્રતિભા આવશે, એની સાથે લડી લેજે. અટ્ટહાસ્ય કરતો હિરણ્યાક્ષ બહાર નીકળે છે. અને એ જ વખતે સામેથી ઋષિઓ આ હિરણ્યાક્ષના ત્રાસથી પ્રાર્થના કરતા હોય છે. બ્રહ્માજી, દેવતાઓ કંટાળી ગયા છે. જે નાનકડો બાળક હતો એ અત્યારે પહાડ જેવડો મોટો થઈ ગયો છે. ક્ષણમાં એનું તેજ અપ્રતિમ છે, એની શક્તિ અસાધ્ય છે. દેવો ગભરાય છે, દિક્પાલો ધ્રુજે છે. એ સંજોગોમાં મુનિઓ પ્રાર્થના કરે છે, હે દેવાદિદેવ કંઈક કરો. અને પ્રાર્થનાને સાંભળતાં જ એક નાનકડું જંતુ સમુદ્રની સપાટી ઉપર જાણે તરતું એવું દેખાય છે. શ્લોકના 2 મંત્ર બોલે ત્યાં તો એ જંતુ મોટું વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. ખબર પડે છે આ તો શુકર સ્વરૂપ છે, વરાહનું સ્વરૂપ છે. અને વરાહનું સ્વરૂપ જોતાં બધા મૂંઝાય છે કે આ શું હશે. ત્યાં તો પહાડ જેવડો મોટા વરાહ દેવતા તો ઊભા થાય છે. અને તે પ્રગટ થતાં જ બ્રહ્માજીને ખબર પડે છે, ઓહો હો, આ તો જગદીશ્વર છે. શ્રી વરાહ અવતાર કી જય. ભગવાન વરાહદેવે જેવો જન્મ લીધો કે તરત જ એમનું કર્મ કરવા માટે ઉદ્યુક્ત થયા છે. દૈત્યને પડકાર્યો છે. હિરણ્યાક્ષ પણ તૈયાર જ છે. એને પણ આ એક મોકો મળ્યો છે. કોની સાથે લડવાનો? પોતાના જ માલિક સાથે. પણ અત્યારે દૈત્ય ભાવ છે. દૈત્ય ભાવમાં વિરોધ હોય, ક્રોધ હોય, હિંસા હોય. એ ભૂલી જાય કે સામે દેવાધિદેવ ઊભા છે. પડકાર કરીને હિરણ્યાક્ષની સામે પડ્યો છે. બે વચ્ચે ખૂનખાર યુદ્ધ થાય છે. ભગવાનના હાથમાંથી પણ ગદા એકવાર પડી જાય એવું વર્ણન વેદવ્યાસજીએ કર્યું છે. હાહાકાર મચી ગયો છે. દેવો પણ વિચારમાં પડી ગયા છે. ભગવાને હસતાં હસતાં પોતાની ગદા હાથમાં લીધી છે અને દૈત્યનું જેટલું રમાડવું હતું એટલું રમાડી દીધા પછી જેમ મદારી સાપને પકડે એ રીતે એક જ પ્રહારથી વરાહના અવતાર રૂપે હિરણ્યાક્ષનો નાશ કર્યો છે. અને વરાહના અવતારથી નાશ થવાથી પૃથ્વી પરનો એક ભાર દૂર થયો છે. શ્રી વરાહ ભગવાન કી જય. હવે આ વખતે એમણે ડૂબકી મારી છે. ડૂબકી મારીને પોતે જે બહાર નીકળ્યા હતા તે વખતે પોતાની દાઢ ઉપર હતી એ પૃથ્વીને સાચવી લીધી છે. વરાહ સાથેના યુદ્ધ દરમિયાન પૃથ્વીને એવા જળ ઉપર સ્તંભિત કરી દીધી છે કે હવે પૃથ્વીની સ્થાપના થઈ છે. મિત્રો, સીધી સાદી વાત છે. બ્રહ્માજીની સૃષ્ટિને જીવવા માટે કંઈક તો જોઈએ જગ્યા, અને એ જગ્યા પૃથ્વીની સ્થાપના વરાહ અવતાર થકી ભગવાને કરી. અને ભગવાનની આ સ્થાપનાની સાથે સાથે આપણને ભગવાનનો એક અવતાર પણ જાણવા મળ્યો.
ગઈકાલે આપણે વાત ત્યાં અટકાવી હતી કે આ બધું લખ્યું છે વેદવ્યાસજીએ. ભગવાન વેદવ્યાસજી પણ અંશાવતાર છે અને અંશાવતાર હોવાથી એમનું ખૂબ સન્માન આપણે ત્યાં છે. વેદવ્યાસજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું હતું એ પણ સરસ મજાની વાત છે. એમણે પરાશર નામના એક મહામુનિ હતા. પરાશરજી એક વખત ગંગા નદી પાર કરવા માટે હોડીમાં બેઠા છે અને મત્સ્યગંધા એક માછીરાજની દીકરી હોડી ચલાવી રહી છે. પરાશરજી પણ કામુક બન્યા છે અને કામુક બનવાથી એમણે એની પાસે માગણી કરી છે મત્સ્યગંધા પાસે. મત્સ્યગંધા કે અરે આવા સમયે આપ ઋષિવર મારે માટે માગણી કરો છો? પરાશરજી કે ઈશ્વરને આધીન થઈને હું આ કરી રહ્યો છું. એમણે એક ધુમ્મસ ઊભું કર્યું છે. ધુમ્મસમાં કોઈને ન જણાય એવી રીતે મત્સ્યગંધાને પોતાના તરફથી આશીર્વચન આપ્યા છે. ગર્ભધારણ થયો છે અને ગર્ભધારણ થતાં થોડા વખત પછી આપણને વેદવ્યાસજી મળે છે. વેદવ્યાસજી એક દ્વીપ ઉપર ટાપુ ઉપર જન્મ્યા છે એટલે એમનું નામ દ્વૈપાયન છે. એ વેદવ્યાસ છે કારણ કે વેદનો એમનો વિસ્તાર કર્યો છે. આ વેદવ્યાસજી હવે જ્યારે લખવા બેઠા છે ત્યારે ભાગવત તો લખાઈ ગયું, હિરણ્યાક્ષની વાત થઈ ગઈ અને વરાહ અવતાર પણ થયો, પણ આ બધાનું સુંદર સુચારું વર્ણન કરવા માટે પણ કોઈ માણસ જોઈશે. વેદવ્યાસજીને ત્યાં શુકદેવજી અવતાર લીધો છે. વેદવ્યાસજીનું ભાગવત એને વાંચવા મળે અને શુકદેવજી એનો પ્રસાર અને પ્રચાર કરે એવી યોજના થઈ છે. શુકદેવજી પરમહંસ છે અને એમને માટે સરસ મંત્ર છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ. સતત ફરતા રહે છે. એમને ઈશ્વર સિવાય બીજું કોઈ સ્મરણ નથી. હજુ યજ્ઞોપવિત આપી હોય તે પહેલાં તો ઘરની બહાર નીકળી ગયા છે અને એમની પાછળ એમના પિતા વેદવ્યાસ દોડે છે પુત્ર 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 કરતા કરતા. શુકદેવજીને કોઈ સ્મરણ નથી, ઈશ્વર સિવાય કોઈ સ્મરણ નથી. એ તો ચાલ્યા જ જાય છે, ચાલ્યા જ જાય છે. પુત્ર પુત્રની બૂમ આપી ત્યારે વૃક્ષોએ પ્રતિસાદ આપ્યો છે કે હા પિતાજી. કેમ કે વૃક્ષની અંદર પણ શુકદેવજીનો જ આત્મા હોય એ રીતે વૃક્ષો સમ આત્માની જેમ એને પ્રતિસાદ આપી રહ્યા છે વેદવ્યાસજીને. વેદવ્યાસજીને આશ્ચર્ય થયું છે કે આ કેવું. હજુ આગળ જાય છે ત્યાં સરોવરમાં સ્ત્રીઓ સ્નાન કરતી હતી. એમણે વેદવ્યાસજીને જોયા છે અને કપડાં પહેરવા માંડ્યા છે. વેદવ્યાસજીને થયું અરે હું આવો સંન્યાસી જેવો માણસ, મને દુનિયાની કોઈ પરવા નથી અને આ સ્ત્રીઓ મને જોઈને શરમાય છે. એમણે પૂછ્યું છે કે બહેનો માતાઓ, આ આગળ શુકદેવજી ગયા તો બિલકુલ દિગંબર હતા, નગ્ન હતા. એમને તમે કોઈ જાતના વસ્ત્રો વગર સ્વીકારી લીધા, તો આ હું તો ઋષિ છું. બહેનો જ્ઞાનમય છે. જવાબ આપ્યો છે કે એમને માટે સંસાર છે જ નહીં, તમારે માટે સંસાર છે. સંસારની પરિકલ્પના જેના મગજમાં છે પરમહંસ હોઈ ન શકે. એ હંસ બની શકે. પરમહંસ બનવા માટે સંસાર ઓગળી જાય છે, માત્ર ઈશ્વર જ રહે છે. આ શુકદેવજીની વાત સમગ્ર ભાગવત કહેતા હોય ત્યારે કહેવા માટે તો શુકદેવજી છે, પણ સાંભળવા માટે પણ એવો જ વક્તાની સામે શ્રોતા હોવો જોઈએ. યથા વક્તા તથા શ્રોતા. બન્યું છે એવું કે પાંડવો કૌરવોનું યુદ્ધ પતી ગયું છે. અશ્વત્થામા મરાયો છે. અશ્વત્થામા મરાયા પછી ખૂબ કાળ ચડ્યો છે. દુર્યોધનની જે રીતે હત્યા થઈ અને દુર્યોધનની જે રીતે હત્યા થઈ તેથી બહુ જ દુઃખ થયું છે અશ્વત્થામાને. અશ્વત્થામા દ્રોણના પુત્ર છે અને એ
રાત્રે વિચાર કરે છે. રાત્રે એ જમાનામાં યુદ્ધ બંધ થતાં અને પોતપોતાની છાવણીમાં સૌ રહેતા એ વખતે અશ્વત્થામા રાત્રિનો લાભ લઈને પાંડવોની છાવણીમાં ઘૂસીને પાંડવોને મારી નાખે છે. પણ પછી ખબર પડે છે કે પાંડવો તો બચી ગયા છે, પણ નાના નાના એમના દીકરાઓ, પાંડુપુત્રોના દીકરાઓ મરી ગયા છે. ખાસ તો દ્રૌપદીને અને સુભદ્રાને બહુ દુઃખ થયું છે કે આવું કેમ થયું. એ વખતે અર્જુન એકદમ ગુસ્સે ભરાયો છે. અશ્વત્થામાને પકડવા માટે એ જવાનો છે. શ્રી કૃષ્ણે રથ તૈયાર કર્યો છે. તડામાર કરીને અશ્વત્થામાની પાછળ દોડ્યા છે. સિક્વન્સ ઓફ ઇવેન્ટ્સ ઊભી થાય છે. પ્રસંગોની હારમાળા ઊભી થાય છે. એક બાજુ દિતિને ત્યાં જન્મ થાય છે, એક બાજુ અશ્વત્થામાને આ રીતે ખૂનામરકી કરવાનું મન થાય છે. કૃષ્ણ પાછળ દોડે છે. કૃષ્ણ અને અર્જુન જાય છે. અશ્વત્થામા પાસે બ્રહ્માસ્ત્ર છે. બ્રહ્મ અને અસ્ત્ર કોઈનાથી વાર્યું વરે નહીં. થાકેલો હારેલો દ્રોણપુત્ર અશ્વત્થામા બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરે છે. કૃષ્ણ જાણે છે કે આને નિવારણ આવડતું નથી. દુનિયા સળગવા માંડી, દિશાઓમાં આગ લાગી, વાયુમાં વંટોળ થવા માંડ્યા. એમ લાગ્યું કે આખી પૃથ્વી બળીને ભસ્મ થશે. અર્જુનને કહે છે, ભાઈ કંઈક કર, આને વારવું પડશે, એને આવડતું નથી. અર્જુને સામું બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કર્યું છે અને બંનેને ટકરાવ પછી બંને અસ્ત્રોને પાછા વાળી દીધા છે. અશ્વત્થામાને દોડીને પકડી લીધો છે. ગુરુના પુત્રને પકડી બાંધી કેદી બનાવી શ્રી કૃષ્ણ અને અર્જુન રડતી દ્રૌપદી પાસે આવ્યા છે. દ્રૌપદીએ જ કીધું છે કે આ હત્યારાને હું જીવતો નહીં મૂકું. અર્જુને પ્રતિજ્ઞા કરી છે, એને હું મારી જ નાખીશ, તારી પાસે લાવીને મારીશ. અશ્વત્થામાને પશુની જેમ ઢસડીને લાવે છે, આને મારી નાખું છું. અને દ્રૌપદી બોલી ઉઠે છે, આ ભારત છે, આ સંસ્કૃતિ છે, આ સંસ્કાર છે. દ્રૌપદી કહે છે, માં માં માહન, આને મારશો નહીં. દ્રૌપદી આવું કે, જેને સંતાનો મરી ગયા છે, એ માં આવું કે? સામે આતતાઈ છે, નાના બાળકોની હત્યા કરનાર છે, પ્રતિજ્ઞા થઈ ચૂકી છે અને મારી નાખવાનો છે. કૃષ્ણ જેવા પ્રબુદ્ધ પુરુષ ત્યાં ઊભા છે, શું કરવું? યુધિષ્ઠિર વિચારમાં પડી ગયા છે. અર્જુન વિચારમાં પડી ગયો છે. ભીમ ઉકળી ગયો છે, મારી નાખ અર્જુન, મારવા જેવું છે. દ્રૌપદી કે જરાય નહીં. અને દ્રૌપદીના શબ્દો છે એ જાણવા જેવા અને સમજવા જેવા છે કે જે દશા ગાંધારીની થઈ, જે દશા મારી થઈ, એ દશા મારા ગુરુના પત્ની દ્રોણના પત્નીની ન થવી જોઈએ. એ ગુરુ પત્ની છે અને આ ગુરુનો પુત્ર છે. સંસ્કૃતમાં કીધું છે, ગુરુનો પુત્ર ગુરુ સમાન જ છે, એને મારી ન શકાય. હવે ધર્મ સંકટ ઊભું થયું છે. આ ધર્મ સંકટમાં ઉપાય કોણ લાવે? કૃષ્ણે કીધું, એક કામ કર, દ્રૌપદીની વાત પણ રાખ અને ભીમની વાત પણ રાખ. કૃષ્ણનો ઈશારો કાફી હોય છે. આ એમની પ્રબુદ્ધતા છે. અર્જુન સમજી ગયો, મારવાનો છે પણ એવી રીતે કે મરે નહીં. અને બ્રાહ્મણના શિર ઉપરથી બધા વાળ કાઢી લો, ટકો મૂંડો કરીને એને તગડી મૂકો, ઘરમાંથી બહાર કાઢી મૂકો, એટલે એનું મૃત્યુ જ થયું કહેવાય. અશ્વત્થામાને એ રીતે દૂર કર્યો છે. અને પરીક્ષિતની વાત હવે આવશે. કેમ કે અશ્વત્થામા તો ગયો, કૃષ્ણ રાજી થયા છે અને હવે પાછા દ્વારકા જવાની તૈયારી કરે છે. ત્યાં ઉત્તરા, અભિમન્યુની પત્ની, દોડતી દોડતી આવે છે, મને બચાવો, મને બચાવો. પેલું બ્રહ્માસ્ત્ર પાછું તો ફરી ગયું છે, પણ એનું મંત્રોચ્ચાર સાથે
થયેલું તેજ પાંડવ કુળનો નાશ કરવા માટે સર્જાયું છે એ હજુ પાછું ફર્યું નથી. અને ઉત્તરાના ગર્ભમાં રહેલો આ પાંડવોનો છેલ્લો વંશજ એનો નાશ કરવા માટે ઉદ્યુક્ત થયું છે. ઉત્તરાને કૃષ્ણ આશ્વાસન આપે છે અને પોતે સૂક્ષ્મ સ્વરૂપે ગર્ભાશયમાં પ્રવેશે છે. ગર્ભમાં રહેલું બાળક જુએ છે કે કોઈ શંખ ચક્ર ગદા પદ્મધારી મારી ચારે બાજુ ફરે છે. એટલે ચારે બાજુ જુએ છે. પરીક્ષિતથી પરીક્ષિત ચારે બાજુ જુએ છે. અને એમ કરતાં ઉત્તરાનો ગર્ભ બચી જાય છે અને શાંતિ થાય છે. આ પરીક્ષિત જેનો જન્મ કૃષ્ણના દર્શન ગર્ભાશયમાં કરવા સાથે થયો છે એ પરીક્ષિતની વાત હવે આપણે માંડવાના છીએ. પરીક્ષિત તેજસ્વી રાજાઓનો પુત્ર છે. અર્જુન, અભિમન્યુ અને ઉત્તરા થકી આવેલો પરીક્ષિત જેવો તેવો રાજવી ન હોય, સમ્રાટ છે, વેદજ્ઞ છે. અને કૃષ્ણ તો એના પિતાજીના મામા છે. આ અભિમન્યુનો દીકરો પરીક્ષિત એ રાજ્યમાં બધે ફરવા નીકળ્યો છે. જુએ છે તો એક જગ્યાએ એક ગાયને કોઈ કસાઈ જેવો માણસ મારે છે. એને એકદમ ખરાબ લાગે છે. કૃષ્ણ ભક્ત પરીક્ષિત સમ્રાટ છે, ધનુષ્ય ચડાવે છે. તો છે કોણ? પહેલાંને લાગે કે હવે આમાં તો જીતી શકાય એવું નથી, પગે પડે છે. ખબર પડશે આ તો કલિયુગ છે. કૃષ્ણના વિદાય પછી કલિયુગે આ પૃથ્વી ઉપર પોતાનો પગ પેસારો કર્યો એ વખતનો આ વાત છે. કૃષ્ણ ગયા છે દ્વારિકા, તે પછી ઘણા વર્ષો થયા છે, પરીક્ષિત ફરવા નીકળ્યા છે અને એ વખતે આ કલિયુગના દર્શન પરીક્ષિતને થયા છે. પરીક્ષિતે નક્કી કર્યું કે આને મારી જ નાખવું જોઈએ. કળી એટલે કલહ, કળી એટલે કંકાસ, કળી એટલે ખરાબ, કલી એટલે કુટેવ. આ કલી બહુ હોશિયાર હોય છે, કોઈના પણ સરળતાથી પ્રવેશી જાય છે. એણે પરીક્ષિતને સમજાવ્યા છે કે તમે તો રાજા છો, શરણે આવેલાને મારવાનું કામ તમારું હોય નહીં. તમે તો પાંડુપુત્ર છો, શરણાગતને રક્ષણ આપવાનો તમારો ધર્મ છે. જો ધર્મની વ્યાખ્યા ઘણી વખત અધર્મીઓ પણ કરતા હોય છે. તમારું કામ તો શરણાગતને રક્ષણ આપવાનું છે. પરીક્ષિત પણ વિચારમાં પડી જાય છે. અને છોડી મૂકો. છોડી મૂકવાથી કદાચ એક ફાયદો થશે કે કળિયુગને કારણે પણ કદાચ મનુષ્યો ઈશ્વરનું નામ લેતા થશે. અને એ માત્ર એક લાભને કારણે પરીક્ષિત કલિયુગને જતો કરવાની તૈયારી કરે છે. ત્યાં કહે છે પણ મને રહેવું ક્યાં? તમે મને રહેવા માટે જગ્યા આપો. એટલે જે જગ્યાઓ આપી એમાં જુગાર, દારૂ વગેરે તો કીધું છે, પણ સુવર્ણ પણ કીધું છે. અને કલીને તો આટલું જ જોઈતું હતું. પરીક્ષિતના માથા ઉપર સરસ મજાનું સુવર્ણ છે અને મુગટમાં કલી પ્રવેશી ચૂક્યો છે. ખૂબ સંસ્કારી, ખૂબ તેજસ્વી, ભગવદ્ ભક્ત, વિદ્વાન, વેદજ્ઞ પરીક્ષિત હવે એક દિવસે શિકાર કરવા નીકળ્યા છે. શિકાર કરતાં કરતાં થાકી ગયા છે અને એક ઋષિનો આશ્રમ આવ્યો છે. ઋષિના આશ્રમમાં ગયા છે અને ત્યાં જઈને પોતાને તરસને ભૂખ લાગી છે એટલે એમ છે મને કોઈ સ્વાગત કરશે. પણ સ્વાગત તો કોણ કરે? ઋષિ તો તપસ્યામાં બેઠા છે, એમને કોઈ ખ્યાલ નથી. પરીક્ષિત ગુસ્સે ભરાય છે. ગુસ્સે ભરાઈને ઋષિના ગળામાં એક મરેલો પડેલો સર્પ વીંટળાવે છે કે મારા જેવા મહારાજાને સન્માન આપી શકતા નથી, તમે કેવા ઢોંગી છો. ઋષિનો તો નિર્વિકાર છે, કોઈ ફરક પડતો નથી, એ એમ જ બેઠા છે. પરીક્ષિત તો ત્યાંથી ચાલ્યો જાય છે. પણ ઋષિપુત્ર રમતા રમતા ક્યાંકથી બહારથી આવે છે. જુએ છે કે પિતાના ગળામાં મરેલો સાપ છે. પોતાની જ્ઞાન દૃષ્ટિથી જુએ છે કે અરે રે રે રે, રાજા જેણે ઋષિઓનું સંરક્ષણ કરવાનું હોય, રાજા જેણે ધર્મનું સંવર્ધન કરવાનું હોય, રાજા જેણે આશ્રમોને પવિત્ર કરવાના હોય ને રાખવાના હોય, એણે આ કામ કર્યું છે. નાનો બાળક છે,
પણ બ્રહ્મતેજ છે. શ્રાપ આપે છે કે જો હું બ્રાહ્મણ હોઉં, બ્રહ્મતેજ હોય, તો આજથી 7મા દિવસે તક્ષક નામનો નાગ આવીને આ પરીક્ષિતને દર્શે, એનું મૃત્યુ થશે. હોની કો અનહોની નહીં કર શકતે કભી. કર્મનું બંધન કોઈને છોડતું નથી. પરીક્ષિત આ બાજુ રાજમહેલમાં આવે છે. ઉડતા ઉડતા સમાચાર આવે છે કે ઋષિપુત્રે આવો શ્રાપ આપ્યો છે. મૂળભૂત રીતે ભગવત ભક્ત છે. માથા પર મુગટ મૂકેલો એ એનો કળીનો એક પરચો થઈ ગયો, મુગટ નીચે ઉતાર્યો છે. બસ હવે ઈશ્વર સ્મરણ સિવાય કંઈ કરવું નથી. 7 દિવસ માટે મને જીવન મળ્યું છે, 7 દિવસ માટે હું ઈશ્વરની સ્તવન કરી મોક્ષ મેળવી લઈશ. મિત્રો, આપણને તો 7 દિવસ મળે એટલે વ્હીલ બનાવીએ, 7 દિવસ મળે તો દીકરાઓને બોલાવીએ, દીકરીઓને બોલાવીએ, બધા ભેગા કરીએ, આંખનો મેળો કરીએ. પરીક્ષિતે વિચાર કર્યો છે, ના, કંઈ જ કરવું નથી, ઈશ્વર સ્મરણ સિવાય કંઈ નહીં. ગંગા તટે જે દર્ભાસન પાથરીને બેસી ગયો છે. સૂતજીને પૂછે છે શૌનકાદી ઋષિઓ કે હે સૂતજી, પરીક્ષિત જેવો મહાન રાજવી એ આવી રીતે કથા સાંભળવા બેસી જાય અને રાજ્યનું શું થાય? તો સૂતજી કહે છે કે શુકદેવજી જે કહ્યું એવું તમને કહું છું. શુકદેવજીએ આ જ વાત જ્યારે કીધી છે ત્યારે કહે છે કે પરીક્ષિતને તો 7 દિવસ મળ્યા છે, આપણને બધાને 7 દિવસ જ મળ્યા હોય છે. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ ને રવિ, 7 દિવસમાં જ બધું કરવાનું હોય છે. આ 7 દિવસ પ્રતિકાત્મક રૂપે લઈએ તો પરીક્ષિત જેવી વૃત્તિ આપણી થાય, અને પરીક્ષિત જેવી વૃત્તિ થાય અને બેસી ગયા તો શુકદેવજી જેવા વક્તા પણ મળી જાય, અને એ બંને જ્યાં વક્તા અને શ્રોતા બે ભેગા થાય ત્યાં એક સરસ મજાનું ભાગવતનું રચના થાય. એ ભાગવતની રચના કરતાં કરતાં આપણે એક નાનકડો ભાગ પતાવ્યો છે, જેમાં 3 અંગો બધા છે. હિરણ્યાક્ષનો વધ કરતા વરાહ અવતાર, પરીક્ષિત સાથે શુકદેવજીનું મિલન, અને હવે થોડીક વાર માટે રિલેક્સ થઈને ઈશ્વર સ્મરણ કરીશું. શ્રીમન નારાયણ 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 શ્રીમન શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 સત્યનારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ સૂર્યનારાયણ નારાયણ નારાયણ સૂર્યનારાયણ નારાયણ નારાયણ ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ નારાયણ નારાયણ
શ્રી સુખદેવજી મહારાજ કી જય. આપણે ગઈકાલે એકાદ બે શ્લોકના અન્વય કીધેલા. કાલે એક મુમુક્ષુ અહીં બેઠેલા ભક્ત પૈકીના એકે એવું કીધું, સાહેબ સંસ્કૃતમાં જે કહો છો એનું થોડુંક અમને ગુજરાતીમાં પણ કહો તો અમને વધારે સમજ પડશે, મજા આવશે. અને એ બરાબર જ છે. અમે ગડગડ ગડગડ ગડ બોલી જઈએ એનો કોઈ અર્થ નથી. એક સરસ મજાનો શ્લોક છે અને એ પણ ઈશ્વરની સ્તુતિ જ છે. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત. આ ઈશ્વર એવા છે જેમને બ્રહ્મા, વરુણ, રુદ્ર, મરુત સ્તુન્વંતિ દિવ્ય સ્તવૈ, દિવ્ય સ્તોત્રોથી એમની સ્તુતિ કરે છે. એટલે આ એવા ભગવાન હોવા જોઈએ કે જે દેવોથી ઉપર છે, દેવોથી પર છે, પરબ્રહ્મ પરમાત્મા છે. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત સુન્વંતિ દિવ્ય સ્તવૈ વેદૈ સાંગ પદક્રમોપનિષદૈ. વેદો પોતાના બધા અંગો સાથે અને પોતાના બધા ઉપક્રમ, પોતાના ક્રિયાકાંડ સાથે, અને ઉપનિષદો પણ વેદૈ સાંગ પદક્રમોપનિષદૈ ગાયંતી યમ સામગા. આપણે જ્યારે યજ્ઞ કરીએ ત્યારે ઋગ્વેદી હોય, યજુર્વેદી હોય, અથર્વવેદી હોય, સામવેદી હોય, પણ ગાયન, ગીત એ તો હંમેશા સામગાનવાળા જ કરે. સામવેદના જાણકાર હોય એ ગીત કરે. ગાયંતી યમ સામગા ધ્યાનાવસ્થિત તદ્ગતેન મનસા. ગઈકાલે કીધું યોગીભીર ધ્યાન ગમ્યમ. ધ્યાનમાં ગયા પછી જેને જે જોવા મળે છે તે ધ્યાનમાં અવસ્થિત થયા પછી તદ્ગતેન મનસા, પછી મનથી જ જોવે છે. પશ્યંતિયમ યોગીનો. યોગીઓ જેને જોઈ શકે છે. તમ, આવા યોગીઓ જેને જુએ છે તે એ ભગવાનને હું સ્મરણ કરું છું. એ ભગવાન એટલે આપણે માટે પરમ પરમેશ્વર પરમાત્મા છે. આ એક શ્લોકનો અન્વય આજે કીધો. બીજી વાત કરી, મૂળની વાત કાર્ય કરતા હતા. એ મૂળને કદાચ મૂળ રીતે તો આપણે સામાન્ય શબ્દોમાં સમજીએ, પણ અંગ્રેજીમાં એને કન્સેપ્ટ કહેવાય છે. કન્સેપ્ટ એટલે વિભાવના, કન્સેપ્ટ એટલે વિચાર. જે બ્રહ્મ, વિરાટ પુરુષ અને કલ્પના કરી આપણે, એ વિભાવના છે, એ કલ્પના છે. અને મિત્રો, કલ્પના થાય ત્યારે કંઈક રચાય. જેમ કે એક મકાનની કલ્પના મનમાં આવે પછી મકાન બને, સૃષ્ટિની કલ્પના આવે પછી સૃષ્ટિ બને. અગત્યનું એ છે કોઈ પણ વિદ્યાશાખાના વિદ્યાર્થી માટે કલ્પના કરવું અગત્યનું છે. પોતાનું આઈડિયલ, પોતાના વિચારો, પોતાનું કંઈ નવું ઇનોવેશન, એને માટે વિશ્વના દેશો કરોડો રૂપિયા ખર્ચે છે. એક આઈડિયા, એક વિચાર, એક વિભાવના સમગ્ર વિશ્વને બદલી નાખી શકે છે. અને આ વિચાર ઉપર ભાર મુકાયો હોય તો આપણે ત્યાં મુકાયો છે. એટલે કન્સેપ્ટ જે મૂળની વાત કરતો હતો, બ્રહ્મની વાત કરતો હતો. આને સમજવું કેવી રીતે? મને કોઈકે કીધું કે સાહેબ આ શરીર છે, શરીરમાં શું હોય તો કે અવયવો હોય. જઠર હોય, આંતરડું હોય. આંતરડામાં શું હોય તો કોષ હોય, સેલ્સ કહેવાય છે. પછી તો વિજ્ઞાન આગળ વધ્યું. કોષમાં શું હોય તો કે એની અંદર કોષ કેન્દ્ર હોય, ડીએનએ હોય, ઝીણા ઝીણા રંગસૂત્રો હોય, આ બધું હોય. ડીએનએમાં શું હોય? એમાં પ્રોટીન્સ હોય, એમાઇનો એસિડ્સ હોય. આ વિજ્ઞાનની વાત છે. એમાં શું હોય? એમાં શું હોય? વિજ્ઞાન હજુ પ્રયત્ન કરી રહ્યું, રિસર્ચ કરી રહ્યું છે. રિસર્ચ એટલે ફરી શોધે છે. ઓલરેડી જે છે એમાં શું છે શોધે છે. એટલે પછી શાસ્ત્રોએ જવાબ આપ્યો, એમાં છેલ્લે જે જડશે એ બ્રહ્મ છે. એના જે પાયામાં છેલ્લે છે તે બ્રહ્મ છે. એથી વિરુદ્ધ ગઈકાલની જ વાતને ફરી લઈએ. બહાર દેશ છે, વિદેશ છે, વિશ્વ છે, વિશ્વની બહાર બ્રહ્માંડ છે, બ્રહ્માંડોમાં બ્રહ્માંડો છે. એની પાર શું હશે? એ બ્રહ્મ છે. અણોર અણિયામ, અણુથી પણ નાનું, એનાથી પણ નાનું, અને બૃહદ, એનાથી પણ બૃહદ, આ બ્રહ્મ છે. આ વિભાવના યાદ રાખવાની છે.
દરરોજ હું ક્યારેક ને ક્યારેક આત્મા અને પરમાત્માની વાત કરતો રહીશ. એક મહાત્મા મળ્યા હતા કે છોડી દો આ બધું, આત્મા પરમાત્મામાં કંઈ પડવા જેવું નથી. સાચી વાત છે, પડવા જેવું તો નથી. પણ આપણને કોઈ વસ્તુ આપે કૃષ્ણના નામની, આપણને કોઈ વસ્તુ આપે શાસ્ત્રના નામની, અને એનો પાયો શું છે ખબર ન હોય તો મજા ન આવે. એટલે જેને જ્ઞાનની થોડી પણ ઈચ્છા છે એણે આ જાણવું જરૂરી છે. અને એ જાણવા માટે આપણે બહુ દૂર નથી જવાનું. ગઈકાલે જેમ વાત કરી હતી એમ કાલે આપણે બાલ મંદિર જેવી વાત કરી હતી, મને કહો ને પરમેશ્વર કેવા હશે. આજે એવી જ નાનકડી વાત કરીએ અને બધાને યાદ આવી જશે કે આપણે તો ગાતા જ હતા. પણ આપણા ગુજરાતના જે કવિ જેની પ્રાર્થના આપણે રોજ કરતા હતા, પણ સમજવાનું કદાચ આજે મોકો છે. પ્રભો અંતર્યામી જીવન જીવનાદીન શરણા. આ 2 દિવસની વાત આજ ચાલી છે. પ્રભો અંતર્યામી જીવન જીવનાદીન શરણા. પિતા પ્રભા કીર્તિ કાંતિ ધન વૈભવ સર્વસ્વ જનના. નમું છું વંદું છું વિમલ મુખ સ્વામી જગતના. છંદ સરસ મજાનો છે. કોઈને સાહિત્યમાં રસ હોય તો શિખરણી છંદ છે. મહિમ્ન પારં તે પરમ વિદુષો યદ્ય સદ્રશી. આ શિખરણી યમાનાસા ભલાગ સહુ અદ્ભુતોમાં તુજ સ્વરૂપ અદ્ભુત નિરખું. મહાજ્યોતિ જેવું નયન શશીને સૂર્ય સરખું. આ પરમાત્માની આંખો કેવી હશે? શશી અને સૂર્ય, ચંદ્ર અને સૂર્ય જેની આંખો છે પરમાત્મા છે. દિશાની ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો. દિશાઓ તો એની ગુફાઓ છે જાણે. પ્રભો તે સૌથી એ પરમ પરમ તું દૂર ઉડતો. પરમ તત્વની આવી સુંદર ગુજરાતી ભાષામાં કવિતા આપણે પ્રાથમિક શાળામાં ભણ્યા હતા. આપણું ધનભાગ્ય છે, સમજવાનું ભલે આજે આવે. અસત્યોમાં હેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા. તું હીણો હું છું તો તુજ દર્શના દાન દઈ જા. અદ્ભુત છે. કેમ? વૈદિક સૂક્ત છે. તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યોમાં અમૃતમ ગમય, હસતોમાં સદગમય. એનું ગુજરાતી ભાષાંતર છે. પિતા પેલો આગે જગત વીંટતો સાગર રહે. અને વેગે પાણી સકળ નદીના તે ગમ વહે. વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી. દયાના પુણ્યોના પ્રભુ તુજ મહાસાગર બણી. આ પણ ગીતાના બીજા અધ્યાયમાં જે સ્થિતપ્રજ્ઞના લક્ષણો કયા છે એમાં છેલ્લેથી બીજો શ્લોક છે, એનું ભાષાંતર છે. શ્લોક છે આપૂર્યમાણ મચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશંતિ સર્વે તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે નતુ કામ કામાની. આ સમુદ્રમાં બધી નદીઓ આવે છે પણ એમાં કોઈ ફેરફાર થતો નથી એ સમજાવતા વહો એવી નિત્યે મુજ જીવનની સર્વજરણી. દયાના પુણ્યોના પ્રભુ તુજ મહાસાગર ભણી. પછી છેલ્લે ક્ષમાપન છે. થતું જે કાયાથી ઘડીક ઘડી વાણીથી ઉચરું. અહીં પણ ગઈકાલનો એક શ્લોક યાદ આવ્યો છે, બોલી જઈશ. થતું જે કાયાથી ઘડીક ઘડી વાણીથી ઉચરું. કૃતિ ઇન્દ્રિયોની મુજ મન વિશે ભાવ જ સ્મરું. સ્વભાવે માણસ દુઃખી શેનાથી થાય છે? સ્વભાવથી. સ્વભાવે બુદ્ધિથી બીજો દુઃખી થાય છે બુદ્ધિથી. સ્વભાવે બુદ્ધિથી શુભ અશુભ જે કાંઈક કરું. ક્ષમા દ્રષ્ટિ જોજો
તુજ ચરણમાં નાથજી ધરું. અદ્ભુત. એટલે આ મને એકદમ યાદ આવ્યું કે કાલે જેમ કીધું કે ઘડીક ઘડી વાણીથી ઉચરું. કાલે આપણે પ્રાતસ્મરણમાં એક શ્લોક લીધેલો, પ્રાતસ્મરામિ હૃદિ સંસ્ફુરદ આત્મતત્વ. બીજો શ્લોક એમ કહે છે, પ્રાતઃ ભજામિ મનસો વચસામ વાચ્યમ. સવારે હું એનું ભજન કરું છું, એનું સ્તુતિ કરું છું જે મનથી બોલાતું નથી. હું આપણે વાણીથી બોલીએ પણ બોલાય કેમ? પ્રાતસ્મરામિ મનસો વચસામ વાચ્યમ વાચો વિભાંતિ નિખિલા યદનુગ્રહેણ. એના અનુગ્રહ વગર વાણી નીકળી જ શકે નહીં. વાચો વિભાંતિ નિખિલા. હું કરું તે જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. વાચો વિભાંતિ નિખિલા યદનુગ્રહેણ. તો એને ઓળખવું કેવી રીતે? યન્નેતિ નેતિ વચનૈ નિગમા વોચુસ. વેદો પણ જેનું વર્ણન કરી શકતા નથી, એનું વર્ણન આપણે શું કરવાના હતા પામર મનુષ્યો? નેતિ ન ઇતિ, આ નથી, આ નથી, આ નથી એમ કહેતા કહેતા જે બાકી શેષ બચે કદાચ એ ઈશ્વર છે. જુઓ સનાતન ધર્મ કેટલો સારો છે. અહીં કોઈ નાસ્તિક નથી ને કોઈ આસ્તિક નથી. આસ્તિક એમ કહે છે કે અસ્તિ અસ્તિ, છે. અને નાસ્તિક કહે છે નાસ્તિ નાસ્તિ, નથી કહો તો પણ ઈશ્વર છે. અને અસ્તિ અસ્તિ તો પણ ઈશ્વર છે. જે છે નહીં તે પણ ઈશ્વર, અને જે છે તે પણ ઈશ્વર. આમ મનસમાં વાચો વિભાંતિ નિખિલા યદનુગ્રહેણ યન્નેતિ નેતિ વચનૈ નિગમા અવોચુસ તન દેવ દેવ મજમચ્યુત માહુરગ્ર્યમ. એ અચ્યુત કદી બદલાતા નથી, બધાની અગ્રમાં હોય છે એવા દેવને હું સ્મરણ કરું છું. પરબ્રહ્મ પરમાત્માનું આ સ્મરણ આપણે હંમેશને માટે રહે એ ઈશ્વરને પ્રાર્થના સાથે આગળ વધીએ. અને એક મજાની વાત અહીંયા એ આવે છે કે જ્યારે આપણે ગુજરાતી ગીતો ગાઈએ છીએ ત્યારે આપણા કવિઓને પણ યાદ કરવાનું મન થાય છે. આ કવિતા કોની હતી? કવિશ્રી, જે એક જ કવિને મહાકવિ કીધા છે, મહાકવિ નાનાલાલ દલપતરામ, એમણે આ કવિતા હતી, પ્રભો અંતર્યામી જીવન જીવના દીન શરણ. અને એ આપણા બધાને વતીથી મેં વાંચ્યું. ત્રિગુણાત્મક. કાલે રચના કરતાં કરતાં એમાં સત્વગુણ, રજસગુણ, તમસગુણ એની વાત કરી આપણે. અને પછી એ વાત કરતાં કરતાં મને યાદ આવ્યું કે બધું છે તો મિથ્યા, પણ ભાગવતની શરૂઆત ક્યાંક તો કરવી જોઈશે. ભાગવતના આપણે કેટલાક પ્રસંગો લીધા છે, પણ એનો મૂળ મંત્ર છે, એ મૂળ મંત્ર અડધે છોડી દીધો ગઈકાલે. પહેલો ભાગ કીધો હતો અને એ હતો સચ્ચિદાનંદ રૂપાય. કેવા છે એ વાત કરી ગઈકાલની વાત હતી. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય એનું જેનાથી થાય છે તે એમનું કામ છે. વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય. ત્રિવિધ તાપ છે. આમ જોવા જઈએ તો આધિભૌતિક, આધિદૈવિક, આધ્યાત્મિક તાપની આપણે વાત કરતા હોઈએ છીએ. પણ મૂળભૂત રીતે એ તાપ દૂર કરવા માટે ઈશ્વરની કેમ જરૂર પડે છે? તાપ તો તમે પોતે ઊભા કર્યા છે ભાઈ. દૂર કરવા માટે ઈશ્વરને તમે વિનંતી કરો છો ત્યારે ઈશ્વર જે અર્જુનને કહે છે એ શ્લોક યાદ કરવા જેવો છે. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમા પાયનો નિત્યા તામ તિતિક્ષસ્વ ભારત. બહુ સરસ. અને આધુનિક સમયમાં આ વાત ખૂબ પ્રેમથી કરવા જેવી છે. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય. આ બધું જે આપણને સ્પર્શનું જ્ઞાન, દ્રષ્ટિનું જ્ઞાન, સાંભળવાનું જ્ઞાન, બોલવાનું જ્ઞાન, જે કંઈ ભાવના થાય છે, જે કરીએ છીએ એનાથી શીતોષ્ણ સુખ દુઃખદા. ક્યારેક ગરમ લાગે, ક્યારેક ઠંડુ લાગે, ક્યારેક દજાય, ક્યારેક બહુ ઠંડુ લાગે, ક્યારેક સુખ આવે, ક્યારેક દુઃખ આવે. આગમા પાયનો નિત્યા. એ આવે છે અને જાય છે, અનિત્ય છે. એ આવે છે અને જાય છે.
અહીં બેઠેલા મોટાભાગના સરેરાશ ઉંમર 55-60ની હશે, પણ મને લાગે જો યુવાનીઓ સાંભળે ને તો બહુ મજા આવે એવી છે. આગમાં પાઈનો નિત્ય અનિત્ય છે, અને છતાં આગમાં પાઈનો નિત્ય તામ તિતિક્ષસ્વ ભારત. હે અર્જુન, એ તું સહન કર. આ તને જે દુઃખ થવા માંડ્યું છે કે સામે માતામહ છે, પિતામહ છે, મારા ગુરુ છે, એ જે દુઃખ થાય છે એ આવે અને જાય છે. આકાશ કદી જતા આવતા વાદળા ઉપર રડતું નથી હોતું. વાદળો આવે ને વાદળો જાય. ના, એવું નથી થતું. કેમ નથી થતું? આપણે એની ટેવ પાડી છે. ટેવ કેવી રીતે પડે છે? સરસ મજાનો બીજો અધ્યાય, સ્થિતપ્રજ્ઞના લક્ષણો. અર્જુન વાચ સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. હે ભગવાન, આ સ્થિતપ્રજ્ઞ હોય એની ભાષા શું, એની સમાધિ શું, એ કરે શું? ભગવાન વાચ, ભગવાનનો જવાબ છે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. મનમાં જેટલા વિચારો ઈચ્છાઓના ઘોડા દોડે એને સળગાવી મૂકે. પ્રજહાતિ, સળગાવી મૂકો. યદા કામાન પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિતપ્રજ્ઞસ્ય દોચ્યતે. પોતાની જાતમાં પોતાને સંતોષ છે એને સ્થિતપ્રજ્ઞ કહેવાય. શુકદેવજી તો ત્યાં સુધી કહે છે કે હાથની અંજલિ હોય તો લોટાની કે થાળીની જરૂર શું છે? આમાં ખાઈ શકાય છે, પી શકાય છે. દિશાઓના વસ્ત્ર હોય કે ઝાડના પલ્લવ હોય તો આપણે વસ્ત્રોની જરૂર શું છે? ગુફાઓ હજુ નથી કે આપણે ઘર બહારની જરૂર પડે છે. નદીઓના પાણી સુકાઈ ગયા છે કે આપણે આટલા બધા પાણી માટે તરસવું પડે છે. અને વૃક્ષો પર કોઈ ફળ કે ફૂલ નથી આવતા કે જે આપણે અન્નને માટે આટલું બધું તળવળવું પડે. એટલે એ શ્રીમંતોને, એ સત્તાધારીઓને પગે પડવાની જરૂર શું છે? આ શુકદેવજીના શબ્દો છે. ગ્રીક ફિલસૂફ સોફોક્લિસ હતો, એના પણ આ જ શબ્દો છે. સોફોક્લિસ એક ઝાડ નીચે બેઠા છે અને સૂકી બ્રેડનો ટુકડો ભીનો કરીને ખાય છે. એક એવા જ સંત ત્યાંથી નીકળ્યા કે સોફોક્લિસ, આ શું કરો છો? કે ભોજન કરું છું. કે તમે મહારાજાને, આપણા રાજાને જઈને થોડુંક સારું સંભળાવો તો તમને આ બધું છૂટી જાય, સરસ મજાનું જમવા મળે. સોફોક્લિસ એને કેમ છે કે જે દિવસે તું આ બ્રેડ ખાતો થઈ જઈશ ને ત્યારે મહારાજાને તું ભૂલી જઈશ. આ સૂફી સંતોથી માંડીને આપણા ઋષિમુનિઓનું એક યોગદાન છે. પણ થાય છે શું? પ્રજહાતિ યદા કામાન તો કીધું, પણ સંગાત સંજાયતે કામ. સંગ થાય એટલે કામના જાગે. સરસ મજાની યુવતી જોઈ, સરસ મજાનો તંદુરસ્ત યુવાન જોયો એટલે મનમાં કામના જાગે. સરસ ભોજન જોયું, મિષ્ટાન્ન જોયું, ફરસાણ જોયું, જીભમાં તરત લાળ રસ વહેવા માંડે. પાછું ચટણી જોડે આપજે, પાછું લીલી ને લાલ બે આપજે. જલેબી જોડે હોય તો મજા આવે. કાનમાં વખાણ કરે, બહુ ગમે. વાસુદેવભાઈ બહુ સરસ બોલો છો, એટલે આજે આટલે, બીજ દિવસે આટલે. સારું સાંભળવું ગમે છે, ખરાબ ગમતું નથી. તમે ગઈકાલે તો લોચા માર્યા હતા, મને કહે છે આવો વિદ્વાન માણસ. મુશ્કેલી આ છે. સંગાત સંજાય તે કામ, કામાત ક્રોધો બીજાય તે. અને એ કામના સંતુષ્ટ ન થાય એટલે ક્રોધ ઉત્પન્ન થાય. આજે જલેબી મળી, કાલે કેમ કાલની જલેબી પડી નથી? એ તો પછી વાસી થઈ ગઈ તો આપી દીધી. આપી શું કરો દેવી? હવે તો લોભ એટલો થયો છે કે ભિખારીને આપતા હોય તો જે બગડી ગયેલું હોય એ જ અપાય. પેલો બિચારો ત્યાં બેઠા બેઠા ખાઈ જાય, એને ઝાડા ના થાય. આપણા લાલજી મહારાજને ઝાડા થાય.
સંગાત સંજાયતે કામ, કામાત ક્રોધો બીજાયતે, ક્રોધાત ભવતી સંમોહ. ક્રોધ થાય એટલે પોતે ખોટા વચનો બોલવા માંડે, ખોટી એક્શન્સ લેવા માંડે, કંઈનું કંઈ કરવા માંડે. સંમોહાત સ્મૃતિ વિભ્રમ. એ વખતે જે ભૂલી જાય તે એ કે હું આ આત્મતત્વ છું, સામે બેઠેલો પણ આત્મતત્વ છે, બધા એક જ છીએ, એ ભૂલી જાય. સંમોહા સ્મૃતિ વિભ્રમ. સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો. સ્મૃતિનો ભંશ થાય એટલે બુદ્ધિનો નાશ થાય. બુદ્ધિનાશાત પ્રણશ્યતિ, પછી કંઈ બાકી રહેતું. એટલે શુકદેવજી તદ્દન નિસંગ છે. કોઈ જાતની એમને પરવા નથી, કોઈ મને બોલાવે છે કે નથી બોલાવતું, કેમ છે, કેમ કરે છે. એવા શુકદેવજી ચાલી જતા હોય ત્યાં સ્ત્રીઓએ કપડાં પહેરવાનું કોઈ આવશ્યકતા રહેતી નથી. પણ જ્યાં વેદવ્યાસજી જાય છે ત્યાં તરત જ એમને ખ્યાલ આવે છે કે આમાં સંસાર અને ઈશ્વર બે વસ્તુઓ અલગ અલગ છે. આ તરત જ ખ્યાલ આવી જાય છે. આ સંજોગોની અંદર જ્યારે આપણે આગળ વધીએ ત્યારે એક વસ્તુ મહત્ત્વની વાત યાદ આવી ગઈ કે ગઈકાલે જે કીધું હતું એમાંથી જે યાદ આવ્યું એ આપણે કહેતો ગયો. પણ બ્રહ્માની સૃષ્ટિની વાત ક્યાંક આપણે છોડી દીધી હતી, એ આજે પૂરી કરવી છે. જો સમય મળે તો આપણે પૂરી કરીશું. ત્યાં સુધીમાં એક સ્તુતિ જે ગઈકાલે ગાઈ હતી એ જ રીતે આજે ગાઈશું અને એને સમજવાની કોશિશ કરીશું. કાલે આપણે શું ગાયું હતું યાદ નથી. આજે તો આ જે ગાઈએ છે ને એને ઈશ્વરનું ગાન કહેવાય, ઈશ્વરના ગુણનું ગાન કહેવાય, ઈશ્વરના રૂપનું ગાન કહેવાય. તાલી વગાડીને કહીએ છીએ એ આપણે ધૂન કહેવાય. એટલે આ ભક્તિ ગીતથી ઈશ્વર પ્રત્યેની આપણી આસક્તિ વધે. સમજાવું જરા. ભાગવતમાં શરૂઆતમાં મહાત્મ્યમાં એમ કીધું કે ભક્તિ દેવી નીકળ્યા છે, એમના બે પુત્રો છે, જ્ઞાન અને વૈરાગ્ય છે, બે ગરડા થઈ ગયા છે. ભક્તિ દેવી નિરાશ થઈ ગયા. હું યુવાન, મા યુવાન અને છોકરાઓ ગરડા થઈ ગયા છે. એટલે પછી મને થયું કે આ ભક્તિ દેવી કોણ હશે? તો ભક્તિ એટલે એક સીધી સાદી વાત, મારે જે દિશામાં જવું છે, ધ્યેય છે, એનું ધ્યાન કરવું અને એ રસ્તે આગળ વધવું, એ ભક્તિ. પણ એ થઈ ન શકે. કેમ કે અહીંથી મને કોઈ પકડનાર છે. જો નિવૃત્ત ના થઈ જાય તો કથા કેવી રીતે કરી શકે? એટલે એ છોડવું એ વૈરાગ્ય. અને ઊંધું ગાડીને કૂવામાં કોઈ ઝંપડાવતું નથી. કોઈ કહે કે ત્યાં જવાથી શું ફાયદો થશે, નીટની પરીક્ષા આપીશ તો મેડિકલમાં જવાશે, જેઈની પરીક્ષા આપીશ તો એન્જિનિયરિંગમાં જવાશે, એમ કોઈ કહે એને જ્ઞાન કહેવાય. જ્યાં જવું છે તે ધ્યેય નક્કી કરો, જ્યાં જવું છે એનું ધ્યાન કરો, એને માટે ભક્તિ કરો. અને આ બાજુ જે તમને પકડી રહ્યું છે મોબાઈલ, એ છોડી દો. વૈરાગ્ય. મોબાઈલ છૂટે તો ભણવાનું ચાલુ થાય, ભણવાનું ચાલુ થાય તો જેઈમાં પહેલો નંબર આવે, તો ધ્યેય સફળ થાય. સંસારની વધુ પડતી માયા છૂટે, ઈશ્વર તરફ ધ્યાન જાય. ઈશ્વર તરફ જાય તો ભક્તિ થાય, અને ભક્તિ થાય તો ભગવાન પાસે ક્યારેક જવાય. પણ ના, કેટલાક ભક્તો તો એવા જબરજસ્ત છે, નરસિંહ જેવા. મારું વન રાવણ છે રૂડું, કે વૈકુંઠ નથી રે જાવું, કે મારું વન રાવણ છે રૂડું, કે વૈકુંઠ નથી રે જાવું. હે મારું વનરાવન છે. વનરાવન ત્યાં આપણે જવાનું છે એક દિવસ. ક્યાં છે વૃંદાવન? વૃંદાવન તો મનમાં છે. કૃષ્ણ અહીં જ છે, કૃષ્ણ બીજે ક્યાંય નથી. માધવ ક્યાંય નથી, માધવ અહીં જ છે. વૈકુંઠ પણ અહીં જ છે. એટલે એ જે નાદ બ્રહ્મ થાય, ભક્તિ જ જોઈએ છે. ભક્તિની દાસી મુક્તિ છે. ઘણા મોક્ષ માગે છે. એટલે ભક્તો કહે છે ના 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 ના, મોક્ષ માગીએ તો ભક્તિ કરવાનું તક જતી રહે. દેવોને પણ આ તક નથી. ભક્તિ મનુષ્ય અવતારમાં જ સંભવિત છે. 84 લાખ યોનિમાંથી જન્મ મેળવતા હોય મનુષ્ય થયા છીએ. મનુષ્યમાં પણ
ભણ્યા ગણ્યા, સરસ મજાનો સંસાર થયો, સુખી થયા, તો પછી હવે શેનામાં? તામ તે તિક્ષસ્વ ભારત, બાકીનું બધું સહન કર. દીકરાની વહુ, દીકરો, દીકરી, દીકરીના જમાઈ, એમના બાળકો છે, બધુંય છે, પણ ત્યાં ધ્યાન જા. મુસાફરી કરવા જઈએ, વાળીને એક એક જોડ કપડું બે સુટકેસમાં મૂકીએ તોય છેવે ટુવાલ બાકી નથી રહી ગયો, હાથ રૂમાલ બાકી નહીં રહી ગયો. અલા ભાઈ, મોટી મુસાફરી કરવાની છે, એની તૈયારી કરવા માટે પણ કંઈક તો સાધન આપણી પાસે જોઈએ. અને એની વાત કરતો હતો. એક નાનકડું સ્તોત્ર છે, રજૂ કરીશ. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ કી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. એના પછીના મંત્રો છે, કદાચ બધાને મોઢે ન આવડતા હોય. અતસી પત્પુષ્પ સંકાશમ, અતસી એટલે આપણે અળસી, અતસી પુષ્પ સંકાશમ સામાન્ય બ્લુ કલરની હોય છે. સંકાશમ હારનુપુર શોભિતમ. હંમેશા ઈશ્વરનું ધ્યાન કરતી વખતે આંખો જ્યારે બંધ કરીએ ત્યારે એક પછી એક અંગનું ધ્યાન કરવાનું કીધું છે. અને એ આપણા હૃદય કમળમાં બિરાજે એવું યોગ છે. એ યોગ કરવા માટેની આ એક વિધિ છે. ધ્યાન પહેલું છે. આપણને યોગ દિન કર્યો એટલે બધાએ નક્કી કર્યું કે આસન કરવા, પ્રાણાયામ કરવા, પણ એની પછી તરત ધ્યાન આવે છે. અતસી પુષ્પસંકાશમ હારનુપુર શોભિતમ રત્નકંકણ કેયુરમ, કંકણ રત્ન કંકણ કેયુરમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. કુટિલાલક સંયુક્તમ, આલક એટલે લટ, કુટિલાલક સંયુક્તમ પૂર્ણચંદ્ર નિભાનનમ, પૂર્ણચંદ્ર જેવું જેનું મુખ છે તે. વિલસત કુંડલધરમ, વિલસત કુંડલધરમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. મંદાર ગંધ સંયુક્તમ ચારુહાસ ચતુર્ભુજમ, ચારુહાસ એમનું હાસ્ય એવું છે ભલભલા લોભાઈ જાય. ભાગવતમાં શબ્દ છે મન્મથ, મન્મથ. કામદેવનું પણ જે કામદેવ જેવા લાગે એ શ્રી કૃષ્ણ છે. મંદાર ગંધ સંયુક્તમ ચારુહાસ ચતુર્ભુજમ બર્હિ પિચ્છાવ ચૂડાંગમ, બર્હિ એટલે મોર, મોરનું પીછું. બર્હિ પિચ્છાવ ચૂડાંગમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. ઉત્ફુલ્લ પદ્મપત્રાક્ષમ, ખીલેલા કમળ જેવા જેમની આંખો છે. નીલ જીમૂત સન્નિભમ, નીલ એટલે વાદળ, જીમૂત એટલે વાદળ, જે વાદળી કલરના વાદળ છે તે એવા લાગે. યાદવાનામ શિરોરત્નમ, યાદવાનામ, યાદ આવે યદુના પુત્ર છે, યદુના વંશજ છે. યાદવાનામ શિરોરત્નમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. રૂક્મિણી કેલી સંયુક્તમ, કૃષ્ણ ગૃહસ્થ છે, રામ ગૃહસ્થ છે. તમે જોજો આગળના બધા અવતારોમાં એવું નથી. વરાહ અવતાર લો, નૃસિંહ અવતાર લો, વામન અવતાર લો, કચ્છપ અવતાર લો, મત્સ્ય અવતાર લો, એ વિશિષ્ટ અવતારો છે. પણ રામ અને કૃષ્ણ, ઇવન પરશુરામ અવતાર લો, રામ અને કૃષ્ણ એ ગૃહસ્થ છે. એટલે ગૃહસ્થની પાસેથી શું અપેક્ષા રખાય એ રામ અને કૃષ્ણના જીવનમાંથી શીખવા મળે એવું છે. રૂક્મિણી કે એ પણ રૂક્મિણી કેલી પણ ક્યારેક કરીશું. રૂક્મિણી સાથે કેવા લાડપૂર્વક એક સારા પતિ તરીકે કેવા વચનો બોલે છે તે પણ આવશે. સંયુક્તમ પીતાંબર શોભિતમ અવાપ્ત તુલસી ગંધમ. આ તુલસીની વાત આવી ત્યારે એક અંગત વાત કહેવાની યાદ આવે. તુલસી ઔષધીય છોડ છે, બધે જ થઈ શકે એમ છે. એટલે સરકારમાં નિયામક તરીકે હતો ત્યારે, એ નિયામક તરીકે હતો એ ભૂલી જજો, પણ જ્યાં મારે કંઈ નિર્ણય લઈ શકાય એવા હતા ત્યાં આખી સંસ્થામાં તુલસી વાવવાનું મેં નક્કી કર્યું કે આપણે 50 કુંડા લાવીને તુલસી વાવો, જ્યાં જ્યાં જગ્યા પડે ત્યાં તુલસી મૂકો. અને સરસ મજાના તુલસી મૂકીને ઠેર ઠેર નાની નાની ગાયોના પૂતળા, કારણ કે ગાયો તો અમે રાખી શકીએ એમ નહોતા, પણ ગાયોના પૂતળા મૂક્યા અને બંસરી મૂકી. દરેક કક્ષનું નામ આપ્યું. સાંદીપની કક્ષ, જમદગ્નિ કક્ષ, ગૌતમ કક્ષ, અત્રિ કક્ષ, વશિષ્ઠ કક્ષ. આ જે અમારે ત્યાં ટ્રેનિંગ લેવા માટે મોટા મોટા ઓફિસરો આવે એમણે આ રૂમોમાં ભણવાનું. બહાર અત્રિ વિશે લખેલું હોય, એના શ્લોક લખેલા અને ભાષાંતર લખેલું, એટલે વાંચીને અંદર જાય. આવું એક વાતાવરણ ઊભું કર્યું. મને નવાઈ લાગી કે હું નિવૃત્ત થઈ ગયા પછી એ બધું જ દૂર કરીને ત્યાં બધું સરસ મજાનું બનાવી દીધું છે. ગ્રેનાઇટ પાથરી દીધા છે અને બધું કરી દીધું છે.
સી આપણી વિચાર હું જે કહેતો હતો વિભાવના આઈડિયા એવો હોવો જોઈએ કે જે સંસ્કૃતિનું સંવર્ધક હોય. એટલે એ વાત કરતાં કરતાં રૂક્મિણી કેલી સંયુક્તમ પિતાંબરમ શોષોષોભિતમ અવાપ્ત તુલસી ગંધમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ ગોપિકાનામ કુચદ્વંદ્વ કુંકુમાંકિત વક્ષસમ. કુચદ્વંદ્વ એટલે સ્તન. ભાગવત કથાકારો ઘણી વખત વિચાર કરે છે કે ના ના આપણે આવું તો કેવી રીતે બોલાય. સ્તન અને સેક્સ અને પ્રજોત્પત્તિ એ કોઈનાથી અજાણ્યા તત્વો હોય એવું નથી. એને ધર્મની મર્યાદામાં રહીને જ્યારે ઉપયોગ થાય છે ત્યારે એ કૃષ્ણનું જ સ્વરૂપ છે. જ્યારે જ્યારે આપણે વિચારીએ ત્યારે અત્યારના સિનેમાઓ ટેલિવિઝન અને મોબાઈલની ભાષામાં વાત કરીએ તો એ જુદી જ વાત થઈ ગઈ. એ આપણા ઉપર આવેલી આભડછેટ છે. જો શુદ્ધ હૃદયથી કરેલો સંભોગ એ પણ ગૃહસ્થાશ્રમ માટે અત્યંત આવશ્યક છે. ત્યાં સુધી કે દક્ષે તો નારદને શાપ આપ્યો કે મારા પુત્રોને તમે આ ભક્તિભાવવાળા કરીને ગૃહસ્થાશ્રમમાંથી રોક્યા છે, જાઓ નારદ તમે ભટકજો આખી દુનિયા ઉપર. એટલે આ સ્તનની જ્યારે વાત આવે છે, ગોપિકાની વાત આવે છે અને હવે ભવિષ્યમાં પણ આવશે, ત્યારે યાદ રાખીએ કૃષ્ણે જ્યારે વૃંદાવન અને મથુરા છોડ્યા, વૃંદાવન અને ગોકુળ છોડ્યા ત્યારે 11 વર્ષના હતા. માત્ર 11 વર્ષના હતા. મોટાભાગની એમની લીલાઓ 6 વર્ષથી 9 વર્ષની વચ્ચે થઈ છે. 6 થી 10 વર્ષના બાળક કૃષ્ણ જે આપણને બધાને બહુ પ્રિય છે, બાલકૃષ્ણ, ગોપી કૃષ્ણ, વૃંદાવન કૃષ્ણ, વૃંદાવન ગોવર્ધન ધારણ કૃષ્ણ, એ કૃષ્ણ માત્ર 9-10 વર્ષના માંડ છે. એટલે ગોપિકાનામ કુચદ્વંદ્વ કુંકુમાંકિત વક્ષસમ શ્રીનિકેતમ મહેશ્વાસમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. જેમની પાસે લક્ષ્મી છે. શ્રીવત્સાંકમ મહોરસ્કમ વનમાલા વિરાજિતમ. વનમાલા લંબાય છે એમના ગળા ઉપર. શંખચક્ર ગદાધરમ દેવમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. કૃષ્ણાષ્ટકમિદમ પુણ્યમ પ્રાતરુત્થાય પઠેત કોટિજન્મ કૃતમ પાપમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. આ કૃષ્ણનું વર્ણન આજે એટલા માટે કર્યું કે કોઈ ધ્યાન ધરે અને કૃષ્ણને યાદ કરે તો કેવી રીતે યાદ કરે. દરેકની પાસે પોતપોતાની મેથડ હોય છે, પણ પોતાની મેથડથી કપિલદેવજી ભવિષ્યમાં હું જ્યારે વાત કરીશ ત્યારે કહેશે, દેવહૂતિને ઉપદેશ આપેલો છે કે આસનબદ્ધ બેસવું, સારી શાંત જગ્યાએ બેસવું, બને ત્યાં સુધી પ્રદૂષણ રહિત જગ્યાએ બેસવું. આપણે ત્યાં પહેલાં મહિમા હતો સરોવર કાંઠે કે નદીના કાંઠે બેસવું, ઉપવનમાં બેસવું. જ્યારે જ્યારે કથા થઈ, ધારો કે શુકદેવજીએ કથા કરી ત્યારે બદ્રિકાશ્રમમાં કથા કરી છે. કોઈ સરસ મજાના આશ્રમ સ્થાનમાં જવું, સ્થાનનો પણ મહિમા હોય છે. પેલી એક જોક છે ને, ગાડીમાંથી ઉતરતા એક માણસ કોઈ પૂછતો હતો કે ભાઈ આ કયું સ્ટેશન આવ્યું, તો કે 1 રૂપિયો આપે તો કહું કે ના ખબર પડી ગઈ અમદાવાદ છે. સ્થાનનો પણ મહિમા હોય છે. એટલે જ્યાં જઈએ એ સ્થળ ખૂબ શુભ સરસ હોય, વાતાવરણ સરસ હોય, મંદ મંદ સમયે શીતળ વાતો હોય, એ શરીરને માટે પણ ફાયદાકારક છે, મનને માટે પણ આનંદદાયક છે અને આત્માને માટે તો અતિ આનંદદાયક છે. ત્યાં બેસીને ઈશ્વરનું ધ્યાન ધરવું. ઈશ્વરનું ધ્યાન હંમેશા હૃદયમાં ધરવાનું છે. ધીમે ધીમે કરતાં મારા ખીલેલા હૃદયની કમળની ઉપર એની વચ્ચેની જગ્યામાં મારા કૃષ્ણ આવી રહ્યા છે, આવું વિચારવાનું છે. શરૂઆત હંમેશા પગના નખથી કરવી. પગના નખની શોભા એવી સરસ છે કે ચાંદની પણ ત્યાં ઝાંખી પડી જાય. એની ઉપર જડેલા મતરત્ન એટલા ચમકે છે કે કૃષ્ણના પગને આપણે જોયા જ કરીએ એવું આપણને મન થાય. પગથી ધીમે ધીમે ઉપર થતાં 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 મુખારવિંદમાં રહેલું સરસ મજાનું હાસ્ય જોવાનું છે, એની બંસરી જોવાની છે, છેવટે મોરપીંછ જોવાનું છે. આમ બરાબર આપણું મન લાગી જાય ત્યારે હૃદય કમળમાં બિરાજમાન એ કૃષ્ણને 2 હાથ જોડીને કહે છે, કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. શ્રી કૃષ્ણદેવ ભગવાન કી જય. આજે સમાપન કરતાં એમ કહી શકાય કે ગઈકાલની વાત આજે ઠીક ઠીક આગળ વધારી છે. આજે ભગવાનના એક અવતારની પણ વાત કરી, વરાહ અવતારની વાત કરી છે. આજે સનતકુમારો થકી જે વૈકુંઠમાં શ્રાપ પામેલા જય વિજયની પણ વાત થઈ ગઈ છે. આજે આપણે ગુજરાતી ભાષાના એક સુંદર પ્રાર્થનાની પણ વાત કરી છે. આજે સત્વગુણ, રજોગુણ અને તમોગુણની વાત કરી.
આજે સ્થિતપ્રજ્ઞાના લક્ષણોની પણ વાત કરી અને એની સાથે સાથે આપણે આત્માને લગતા વાતો કરી. ગઈકાલે એક સરસ મજાનો શ્લોક યાદ આવ્યો હતો અને મેં કીધું પણ હતો, જાતકસ્ય ધ્રુવોર મૃત્યુ ધ્રુવોર જન્મ મૃતકસ્ય. આ તો સામાન્ય વાત થઈ, પણ ઘરમાં લખી રાખવા જેવો એક સરસ મજાનો શ્લોક છે. ન જાયતે મ્રિયતે વા કદાચન, ન જાયતે મ્રિયતે વા કદાચન. જન્મતો નથી, મરતો નથી. નાયમ ભૂત્વા ભવિત્વા વા ન ભૂય. એ કદી હતો નહીં, કદી થશે નહીં. અજો, જન્મતો નથી, નિત્ય હંમેશા છે. શાશ્વતો યમ પુરાણું, શાશ્વત છે. અયમ આ પુરાણ છે, આ છે. ન એને પાણી ભીંજવી શકે છે, ન એને અગ્નિ પ્રજ્વાળી શકે છે, ન એ શોષાય છે. આવો આત્મા. આ બધાનું તો મારે શું કરવાનું? મારા આત્મા માટે યાદ રાખવાનું છે કે જેમ અહીં પડેલા ઘણા બધા ઘડાઓમાં એક સૂર્યના કિરણો પડવા માંડે ત્યારે ઘડામાં શું હોય? ઘડામાં શું હોય? પોલાણ, વાયુ, આકાશ. ધારો કે ઘડો ફૂટી જાય તો શું થાય? આકાશ સાથે આકાશ ભળી જાય. ઘડાની બહાર પણ આકાશ હતું, ઘડાની અંદર પણ આકાશ હતું. ઘડાની અંદરના આકાશને ઘટાકાશ કહે છે, ઘડાની બહારના આકાશને બાહ્યાકાશ કહે છે. આકાશ સાથે આકાશ ભળી ગયું, ઘડાની તો કોઈ કિંમત જ નથી. આ ખોડિયું પણ એવું જ છે. પણ એ ખોડિયાને એટલા માટે સાચવવાનું છે, શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધન. સાધન હશે તો ધર્મની સાધના થશે, એટલા માટે એને સાચવવાનું છે. પણ એને એવું લાલન પાલન કરીએ કે શરીર જ સર્વસ્વ છે તો આપણે ભીત ભૂલ્યા છીએ. શરીર સાધન છે, સાધન સાધ્ય બની જવું ના જોઈએ. સાધન સાધ્ય બની જાય તો શું થાય? ઉપનિષદ સરસ મજાનું એક શ્લોકમાં આપણને સમજાવે છે. શ્લોકમાં એમ કીધું છે, એક રથ છે, રથમાં રથનો માલિક બેઠો છે અને એક સારથી રથને ચલાવી રહ્યો છે. હાથમાં લગામ છે, લગામથી ઘોડાઓને કાબૂમાં રાખે છે. ઘોડાઓ આપણી ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો. ઘોડાને તો હંમેશા લીલું છમ ઘાસ જોઈએ. આજુબાજુ ઘાસ છે, દોડવાનું છે, રસ્તા ઉપર છે, ડાબલા બાંધવા પડે, નહીં તો ઘોડો ઘાસ ખાવા દોડી જાય. ઘોડાને તો ઘાસ ખાવાની ટેવ છે જ. આંખને સારું જોવાની ટેવ છે, કાનને સાંભળવાની ટેવ છે, ઇન્દ્રિયો એના વિષય તરફ જવાની જ છે. એ છૂટવાનું જ નથી. રોજે રોજ સત્સંગ થાય તો કદાચ કંઈક ફેરફાર પડે, પણ મન બેઠું છે સારથી તરીકે, હાથમાં લગામ લઈને. એને જો નિયંત્રિત કરી શકાય તો સારથીએ ઘોડાઓને નિયંત્રિત કરવાના છે. કેવી રીતે કરાય? તામ તિતિક્ષસ્વ ભારત, સહન કરવાનું શીખ. એટલે હમણાં કહેતા હતા કે વાસુદેવભાઈ તો ચાલીને નીકળી જાય, ચાલવા માંડે. કેમ? બહુ સરળ અને સાદી વાત છે. આજે હું એક સરસ મજાની પોચી ગાદી ઉપર બેઠો ગાડીમાં, કાલે નહીં તો પરમ દિવસ મને વિચાર આવવાનો, આવી ગાડી હોય તો મજા આવે. 2 દિવસ પછી એવો વિચાર આવે કે આવી ગાડી રોજ હોય તો બહુ મજા આવે. અને પછી એવી ગાડી કેવી રીતે લાવવી એ વિચારમાં પડી જવાય. અને પછી શું થાય? પછી એક ભાગવતના 1 લાખ રૂપિયા લેવા પડશે, એક કર્મકાંડના 10,000 રૂપિયા લેવા પડશે, પછી ભાવપત્રક લટકાવવું પડે. વાસુદેવભાઈના તમામ મિત્રો, અહીં બેઠેલા તમામ ભક્તજનો, તમામ મુમુક્ષુઓ ધ્યાનમાં રાખે. ભલે આપણે મનુષ્ય છે, માનવ માત્ર ભૂલને પાત્ર, પણ સતત અને સતત ઈશ્વરનું સ્મરણ કરતા રહીએ. જ્યારે જ્યાં જેવી રીતે થઈ શકે એવું. એક માળા, ખાસ કરીને વાનપ્રસ્થાશ્રમમાં છે એ લોકો બધા માળા ખિસ્સામાં રાખે. સમય મળે ત્યારે એકબીજાની નિંદા કરવાની જગ્યાએ એ માળા ફેરવવાનું કરીએ તો ઘણો ફેર પડે. કલિયુગે કલૌ કીર્તનમ, ભગવાનના નામ સિવાય બીજો કોઈ ઉદ્ધાર નથી. છેલ્લે ભગવાનના નામથી જ આપણે પૂર્ણાહુતિ કરીશું.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 આ ધૂન આપણે ગાઈએ ત્યારે ઘણીવાર વિચાર આવ્યો, નાના હતા એટલે જ્યારે શરીરમાં બહુ વધારે પડતું જોમ હતું, 20થી 40, 20થી 50, 20થી 60 સુધી, ત્યારે તો કરતાલ રાખતા હતા અને કરતાલ વગાડીએ તો ધૂન બહુ મજા આવે. જેની પાસે હોય લાવે તો સારું, આવતીકાલે લેતા આવજો જો હોય તો. ઘણા બધા ભક્તિ મંડળોમાં તો છે. અને કરતાલ સાથે જે એ તાલ મળી જાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. બહુ સુંદર, બહુ સુંદર. જ્યારે પ્રતિઘોષ પડે ત્યારે ભક્તિની મજા આવે. પ્રતિઘોષ ત્યારે પડે કે જ્યારે મનમાં ઉમંગ હોય. આપણે અહીં કોઈ શોક વ્યક્ત કરવા આવ્યા નથી. સરસ જીવન ગયા છે બધાના. જે જઈ રહ્યું છે એ પણ સરસ જઈ રહ્યું છે, જે જવાનું છે એ પણ સરસ જ જવાનું છે. કેમ? મહાભારતની કથા તો સાંભળી, કર્મનો સંગાથી રાણા તારું કોઈ નથી. જે ભોગવવાનું છે તે ભોગવવાનું છે. સારું છે આનંદથી ભોગવો, ખરાબ છે મજાથી ભોગવો, પણ ભોગવીને આ બધા ફળમાંથી મુક્ત થવાનું છે. પણ યાદ રાખીએ એનું સંચય પણ થાય છે. આજના આ પ્રસંગનો સંચય પણ થવાનો છે. આ બધાએ 30 દિવસનું સંચયનું પુણ્ય આપણને મળશે. એટલું જ સ્વર્ગસ્થ મીનાબેનના સ્મરણમાં છે એટલે એમને પણ મળશે એ ભગવાનને પ્રાર્થના કરીએ આપણે. કેમ કે એમના નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો છે અને આ કાર્યક્રમ થકી આપણે ઈશ્વરનું સ્મરણ કરી શકીએ છીએ. મને તો એવી આશા હતી કે એ અહીંયા હોત, પણ સદૈવ અહીંયા છે જ. સદેહે નહીં તો એમના સ્મૃતિ રૂપે છે આપણી વચ્ચે. મીનાબેન છે, એમને સતત યાદ કરતા રહીશું. આપનું પુણ્ય તો આપણને મળશે જ, પણ સત્સંગનું પુણ્ય એમને પણ મળશે. આવતીકાલે આનાથી વધારે સારા, વધારે અવતારો, વધારે લીલાગાન, વધારે ધૂન, વધારે પ્રાર્થના, વધારે આપણા પોતાના સંસ્કારોની વાત કરીને આપણે ધીમે ધીમે આગળ કૃષ્ણના જીવન તરફ જતા રહીશું. જુઓ, હજુ સુધી કૃષ્ણ પ્રવેશ્યા નથી.
હજુ સુધી આપણી કથામાં કૃષ્ણ પરમાત્મા રૂપે જ આપણે સ્વીકાર્યા છે. પરમાત્માના અવતારોની વાત એટલે કરીએ છીએ કે કૃષ્ણનો હજુ ક્રમ આવ્યો નથી. કૃષ્ણનો ક્રમ આવશે ત્યારે આનંદ મંગળ થઈ જશે. પણ ત્યાં સુધી જેનું ભૂતકાળ નથી એ મનુષ્યનો ભવિષ્યકાળ નથી. અને કૃષ્ણ અહીં મનુષ્ય રૂપે આવેલા છે. મનુષ્ય રૂપે આવ્યા છે માટે એમનો ભૂતકાળ છે. મનુષ્ય રૂપે આવ્યા છે માટે કંસની સાથે વેર છે. મનુષ્ય રૂપે આવ્યા છે ત્યારે જરાસંધ જોડે ઝઘડવાનું છે. મનુષ્ય રૂપે આવ્યા છે ત્યારે આટલું બધું યુદ્ધ કરવાનું છે. બાકી એ તો ધારો તો એક પળમાં બધું કરી શકે એમ હતા. ના, આપણને શીખવવા આવ્યા છે કે તમારે શું કરવાનું છે. અગાઉના ત્રેતામાં રામચંદ્રજીએ જે કર્યું એનાથી વિશેષ રૂપે કંઈક કરવાનું છે, કારણ કે આ દ્વાપર યુગ ચાલી રહ્યો છે. બેમાં તફાવત એ છે કે રામચંદ્રજીને આપણે મર્યાદા પુરુષોત્તમ કહીએ છીએ. એમણે એક વાત પણ એવી નથી કરી જે આપણા પરિવારમાં ના થઈ શકે. એમણે એક પણ કાર્ય એવું નથી કર્યું જે પરિવારને માટે કંઈ લાંછનરૂપ કે સમસ્યારૂપ હોય. કૃષ્ણ એક વિશિષ્ટ કામ માટે આવ્યા છે. સ્પષ્ટ કરી દીધું છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માહમ સુજામ્યમ. એટલે પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. આ કૃષ્ણ વિનાશાય ચ દુષ્કૃતામ માટે પણ આવ્યા છે. આજે વિશ્વ કેટલું બધું બેહાલ થઈ ગયું છે. બાંગ્લાદેશના પ્રમુખ ભાગ્યા છે ઘર છોડીને. આપણા દેશમાં આશ્રય લીધો છે એવા સમાચાર આવે છે. ઇઝરાયલ અને હમાસ બાજી રહ્યા છે. આપણે માટે તો વસુધૈવ કુટુંબકમ છે. આપણા જ પરિવારમાં થઈ રહ્યું છે એમ માનીએ તો અત્યારે ચારે બાજુ કોલાહલ છે. એ કોલાહલ વચ્ચે શાંતિ એક જ વસ્તુ આપી શકે, ઈશ્વર સ્મરણ અને ઈશ્વર સ્તવન. ઈશ્વર સ્તવન તો આપણે કરીએ જ છીએ અને એટલે માટે આપણને પોતાને તો શાંતિ મળશે, પણ આપણે માનીએ કે આ શાંતિ વિશ્વ શાંતિ રૂપે પણ આગળ વધે. ઉમાશંકરભાઈ આપણા પ્રબુદ્ધ કવિ એમણે લખ્યું છે, હું માનવ થાઉં તોય ઘણું. હું માનવ થાઉં તો એ હસવાની વાત છે. હું ડૉક્ટર છું એટલે મારા છોકરાઓ ઘરે જન્મ્યા એટલે બધા રમાડવા આવે, કોઈ ફોઈબા આવે, કોઈ માસી આવે, કોઈ મામી આવે, કોઈ પાડોશીઓ આવે, કોઈ સ્નેહીઓ આવે. બધા પેલા નાના છોકરાને પૂછે, જન્મ્યો ત્યારથી માંડીને 6-7 વર્ષનો ત્યાંથી, તું તો ડૉક્ટર બનીશ ને? મેં કીધું પહેલાં માણસ તો બનવા દો. આજે તો ઘણું બધું થઈ ગયું છે. નવા જમાનામાં તો એકાદ બાળક હોય કે એક બે બાળક હોય એટલે વધારે જ લાડ હોય, સ્વાભાવિક રીતે હોય. પણ એને માણસ બનાવવું બહુ જરૂરી છે અને એ સૌથી અઘરું કામ છે. માણસ કોણ બનાવી શકે? મા બનાવી શકે. માણસ કોણ બનાવી શકે? બાપ બનાવી શકે. માણસ કોણ બનાવે? ગુરુ બનાવે. માણસ કોણ બનાવે? સ્નેહીઓ બનાવે. માણસ બનાવવાનું બહુ જરૂરી છે. માણસ બનાવવાનું ભૂલાઈ જાય એ દિવસે વિશ્વનો અંત આવી જશે. અને ઈશ્વર સાક્ષી હજુ નવા જન્મતા બાળકનું ખિલખિલાટ હાસ્ય જોઈએ છે ને એટલે આપણને થાય છે કે ઈશ્વરને હજુ આપણામાં શ્રદ્ધા છે. નહીં તો બાળકોના જન્મ જ અટકી ગયા હોત. ઈશ્વરને શ્રદ્ધા છે ત્યારે તો નવા બાળકો જન્મ લે છે. ઈશ્વરને શ્રદ્ધા છે ત્યારે તો માની કુખે બાળક આવે છે. ઈશ્વરની શ્રદ્ધા છે ત્યારે તો 9-9 મહિના સુધી મા પોતાના પેટમાં રાખે છે. પણ પોતાના પેટમાં રાખવાના બાળકના માટેનો જે પુણ્ય ભાવ હોવો જોઈએ એ કદાચ આપણે આપી શકીએ એમ છે. એ દિવસોમાં ગીતાના પાઠ, ભગવદ્ સ્મરણ, ભાગવત પુરાણ, દત્તબાવની વગેરે ન કરી શકાય? જો ઘરે સુવાવડી બેન હોય તો ગર્ભાવસ્થાના 9 દરમિયાન મહિનામાં દરરોજ એક વખતે કુટુંબ સભા કરીએ, અથવા તો એને પોતાને ઠીક લાગે તો એકલા પણ વિષ્ણુ સહસ્ત્રનામ કરે, ગીતાજીનો પાઠ કરે. બાળકને જો અભિમન્યુ 7 કોઠા શીખી શકે છે ગર્ભમાં, તો આ બાળક પણ શીખી જ શકે. સારું ખાવા મળે, સારું પીવા મળે, સારું રહેવા મળે તો સારા સંસ્કાર કેમ ના મળે? આપણે આપણી દીકરીઓને, આપણી વહુઓને, આપણી બહેનોને, આપણી સ્નેહી બહેનોને
આપણી ભત્રીજીઓને, આપણી ભાણીઓને એવું ચોક્કસ કહી શકીએ. અને આ કહેવા માટે મારા બે સ્વાર્થ છે. વ્યાસપીઠ ઉપરથી તો ભગવાનનું સ્મરણ થાય એ એક સ્વાર્થ છે. બીજો સ્વાર્થ એ છે કે બાળક તંદુરસ્ત જન્મશે, તબીબ તરીકે મારો સ્વાર્થ છે. બાળક તંદુરસ્ત જન્મશે એટલું જ નહીં, સંસ્કારી જન્મશે. આવતીકાલ આપણા દેશની સુધરશે. અને એ વાત કહેવાની આજે મને તક મળી એટલે મેં આપને કીધી છે. અનુકૂળ લાગે તો જરૂર એના ઉપર આચરણ કરવું જોઈએ. એ પછીનો બીજો તબક્કો છે. બાળક જન્મ્યું, હવે ટીવી ઉપર એડવર્ટાઇઝમેન્ટ આવે, બોર્નવિટા, સેરેલેક, જાત જાતની ચોકલેટો. એટલે આપણને હવે હું જે એક બે ફકરા બોલું છું એ નિષ્ણાત તબીબ તરીકે બોલું છું. એમાં લખે કે તમારું બાળક જીરાફ જેવું ઊંચું થશે. આપણે બાળકને જીરાફ બનાવવું છે કે માણસ બનાવવું છે? બાળકને માણસ બનાવવું હોય તો માતાએ ધવડાવવું જ જોઈએ. અત્યારે તારીખ 1 થી 7 સ્તનપાન સપ્તાહ ઉજવાય છે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા. મને નવાઈ લાગે છે કે ભારત ભૂમિમાં જ્યાં બાળકો માત્ર ધાવણથી જ ઉછળતા હતા, જનનીના ખોળામાં ખૂંદનતા ખૂંદનતા પીધો કસુંબીનો રંગ, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. એ બાળકને આપણે ડબ્બાના પાવડરના દૂધના ઉપર ચડાવી દે. શરમમાં આવી જોઈએ, શરમ. હા, કોઈક અપવાદરૂપ હોય પણ અપવાદ નિયમ ન બનવો જોઈએ ને ભાઈ. બાળકને ધવડાવવું એ વૈજ્ઞાનિક સત્ય છે, ધાર્મિક સત્ય તો છે જ છે. દીકરીઓને કહી દેજો કે આજે ડૉક્ટર વાસુદેવભાઈ બોલ્યા હતા વ્યાસપીઠ ઉપરથી કે બાળકને ધવડાવવું અતિ આવશ્યક એના સ્વાસ્થ્ય માટે છે, એના રોગ પ્રતિકારક શક્તિ માટે છે. એ બાળક કેન્સરનો સામનો કરી શકે, ભવિષ્યમાં કોરોના જેવા કોઈ પણ નવા રોગનો સામનો કરી શકે. આ સત્ય છે અને સત્ય સિવાય કંઈ નહીં. પહેલા જ શ્લોકમાં ભાગવતમાં કહે છે સત્યમ પરમ ધીમહિ, ભગવાન સત્ય સિવાય કંઈ નથી. એ કહીએ અને દીકરી જો એનો અમલ કરે તો દીકરી પણ બચી જશે. માને પણ સ્તનના કેન્સર જે થાય છે, બ્રેસ્ટ કેન્સર વધતા જાય છે, એનું કારણ સ્તનપાન ઓછું થયું છે તે છે. જેમણે ધાવણ આપ્યું છે તે માતાઓના પ્રમાણમાં, જેમણે ધાવણ નથી આપ્યું તે માતાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ ઘણું વધારે છે. ઈશ્વરે આપણને જે અંગો આપ્યા છે એ ઉપયોગ કરવા માટે આપ્યા છે ભાઈ. ગાડી આપી અને ચલાવીને તો ડમ થઈ જાય, હાથ આપ્યા છે અને ચલાવીને તો મસસ ખવાઈ જાય. એ જ રીતે સ્તન આપ્યા છે ને જો મા ધવડાવે નહીં તો એનો કોઈ અર્થ નથી. આ પુણ્ય પ્રકોપ છે, આ ક્રોધ નથી. અને પુણ્ય પ્રકોપથી એક બ્રાહ્મણ તરીકે, એક તબીબ તરીકે, એક વ્યાસપીઠ ઉપરથી કહું છું કે સ્તનપાન કરાવવું જ જોઈએ, ધવડાવવા જ જોઈએ. બાળકો આવતીકાલનું રાષ્ટ્ર છે, માટે એ કામ આપણે કરવું જ જોઈએ, કરવું જ જોઈએ. શાળાઓમાં, કોલેજોમાં આ કાર્યક્રમને માટે પણ સ્પોન્સરશીપ એટલે કે આર્થિક મદદ વસંતભાઈએ જ કરી છે. આવા ઉચ્ચ વિચારો જે ધરાવે છે, મારા મિત્ર છે, એનો મને ગર્વ છે. કેમ કે કંઈક સારું કરીએ છીએ. જોડે બેસીને મોટા હોમ થિયેટરમાં પિક્ચર જોવા એના કરતાં આવું કંઈક રચનાત્મક કાર્ય થાય, સર્જનાત્મક કાર્ય થાય, એનાથી વધારે ખુશી મીનાબેનને પણ શું હોઈ શકે, વસંતભાઈને પણ શું હોઈ શકે અને આપણને પણ શું હોઈ શકે. ફરી એકવાર સૌને જય શ્રી કૃષ્ણ સાથે આરતીનો આરંભ કરીશું. જય શ્રી કૃષ્ણ. આરતી તૈયાર થાય ત્યાં સુધીમાં કૃષ્ણનો એક શ્લોક હું બોલીશ, બધા ધ્યાનથી સાંભળજો. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ
કંઠે ચ મુક્તાવલીમ ગોપસ્ત્રી પરિવેષ્ટિતમ વિજયતે ગોપાલચૂડામણી. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી